જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મને જ્યારે પરિચય થયો ત્યારે મને આમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે વાહ, રાજકોટમાં એવી એક કંપની છે જે ગ્લોબલ લેવલના ઇન્વેસ્ટમેન્ટના પ્લાન બનાવે છે, જે યોગક્ષેમમ વહામ્યહમ, જે મૂળ તો LICનું સૂત્ર ભગવદ્ ગીતામાંથી આવેલું છે, કે જેમાં પેલું છે ને, હરી હળવે હળવે અંકારે મારું ગાડું ભરેલ ભારે, મેં તો લગામ સોંપી હાથ હરીને, હરી ચાહે તો પાર ઉતારે. પછી આમાં હું હસતા હસતા એવું મોડિફિકેશન કરતો હોઉં છું જ્યારે કંઈક એવા કાર્યક્રમોમાં બોલવાનું થાય ને કૃષ્ણ ઉપર, ત્યારે કે આવું આપણે ગાઈએ છીએ ખરા, પણ પછી બેકસીટ ડ્રાઇવિંગ પણ કરીએ છીએ. એટલે આપણે હરીને આપણે જ્યાં જવું છે ને ત્યાં ગાડું લઈ જવા માટેની આમ કોશિશ કરીએ છીએ. મથામણ આપણી એ હોય છે કે હરી આમ જરાક મેકડોનાલ્ડ્સના ટેક અવેમાં લઈ લો એટલે અમે થોડુંક અમારું પાર્સલ લઈ લઈએ, અથવા તો પેલો મોટો બંગલાની જે સોસાયટી છે એ બાજુ લઈ લ્યો. એમ પછી હરી કંટાળીને એમ કહી દે છે કે જો તમારે જ ગાડું ચલાવવાનું હોય તો પછી મારી ક્યાં જરૂરત છે આમાં. એટલે મૂળભૂત રીતે જે ભગવદ્ ગીતાનો સિદ્ધાંત હતો, ભગવદ્ ગીતા કહેતા પહેલાં પણ આ ચોખવટ છે મહાભારતમાં, કે તું જો તારું ગાંડીવ ચલાવીશ તો હું તારો રથ ચલાવીશ. તો તારું ગાંડીવ નહીં ચલાવું તો હું તારો રથ કેવી રીતે ચલાવું? હું તો સારથી તરીકે આવ્યો છું. દરેક કુશળ સારથીની આ જ કુશળતા હોય કે તમે તમારું ગાંડીવ ચલાવો અને રથ ચલાવવાનું મને સોંપી દો. એટલે મને ખબર પડી કે ઓહો, આમાં મેં હસતા હસતા કીધું જ્યારે દક્ષેશભાઈ સાથે પહેલી વાર ફોન ઉપર વાત થઈ, મેં કીધું આમાં તો મારા જેવા માણસની થોડીક વધારે જરૂર છે તમારી કન્સલ્ટન્સીની, કારણ કે હું સતત ઓન રોલ હોઉં છું. PVR ફિલ્મ મેં એનું ઉદાહરણ આપીને કહ્યું, પૂછો એટલે તમને એમ ન લાગે કે આ ભાઈને ખાલી કંપનીવાળાએ બોલાવ્યા એટલે આવું કદાચ કહેવાનું કીધું હશે. મેં એમનું ઉદાહરણ આપ્યું. PVR સિનેમામાં હું બહુ પિક્ચરો જોઉં. હવે અમારા એક મિત્ર છે, ચિરાગ ઓળખે જ છે, રશ્મિભાઈ ઇઝ અ વેરી કોમન ફ્રેન્ડ. એટલે સિનેમાની દુનિયામાં તો આમ રાજકોટમાં જે રહેતા હોય એ ડૉક્ટરો ઓળખતા જ હોય ગેલેક્સી સિનેમા. એટલે એમણે મને કહી જ દીધું હતું કે PVR ઇઝ ગોઈંગ બિગ, કારણ કે મને કે આ સિનેમાની ઇન્ડસ્ટ્રીની અંદર હવે ઓનલી પ્લેયર રહેશે. હવે પર્સનલ ટીપ મળી હોવા છતાં, એટલે મેં નામ પણ આપ્યું ક્યાંથી મળી. ખરેખર કોઈ ફાઇનાન્શિયલ ટીપના સોર્સ બતાવે નહીં, પણ મેં તો તમને સોર્સ પણ બતાવ્યો કે કઈ જગ્યાએથી મને ટીપ આવી. આઇનોક્સ સાથે PVRનું મર્જર થયું અને PVRના શેરના પ્રાઇસ અપ થયા. એની પહેલાં મને આ તો ખબર હતી કે ભાઈ ધેર ઇઝ ગોઈંગ ટુ બી અ મર્જર એન્ડ PVR વુડ બી ઓનલી પ્લેયર. અને એઝ અ સિને લવર પણ મને મારા મામાએ બેઠા છે, એને ખબર છે કે જે ઘણીવાર ફિલ્મોમાં મળે રાજુ મામાને, તો સિને લવર પણ મને ખબર હતી. ઇવેન્ચ્યુઅલી થયું એવું કે હું કંઈ આવા આશુતોષ જેવી કંપની સાથે કનેક્ટેડ નહોતો, એટલે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાના ટાઈમે મારા લેક્ચરો હું આપતો રહ્યો. જે તે વખતે ભૂલાઈ ગયું, લેપટોપ સાથે હતું નહીં, એટલે એમાં અમુક વસ્તુઓના કોડ નાખેલા હોય પહેલાં ખોલવાના. અને 3 દિવસ પછી મર્જરના સમાચાર આવ્યા ત્યારે મને અચાનક યાદ આવ્યું કે આ તો આપણને પહેલેથી જ ખબર હતી અને આપણે એવો વિચાર પણ કરેલો કે આમાં ઇન્વેસ્ટ કરી નાખવું છે. સી, ધીસ ઇઝ વોટ હેપનિંગ ટુ મી વિથ અ બિઝી લાઈફસ્ટાઈલ. બિઝી અને ઇઝી બંને રહેવું પડે. જેટલા બિઝી હો એટલા જ ઇઝી રહેવું પડે. અધરવાઇઝ તો તમે બધા ડૉક્ટરો છો, સ્ટ્રેસથી શું થાય એ બધાની સૂચનાઓ તો મને જયદીપભાઈ જેટલી વાર મળે એટલી વાર આપે જ છે. એટલે બહુ મુદ્દાની વાત છે કે હાઉ ટુ બી બિઝી એન્ડ હાઉ ટુ બી ઇઝી, આ કોમ્બિનેશન કેમ કરવું. એટલે મેં દક્ષેશબેન કહ્યું કે તમે તો ફાઇનાન્સની વેલ્થ મેનેજમેન્ટની વાત કરજો, એમાં તો મારે શીખવું પડશે. એટલે મેં આત્મકથા કહી દીધી તમને કે આવા ગફલત તો હું કરું છું, કારણ કે આપણે યોગક્ષેમમ વહામ્યહમ નથી કર્યું, કોઈને સોંપેલું નથી કે તમે અમારા વતી બધું ઇન્વેસ્ટમેન્ટના પ્લાન કરજો. પણ એની સાથે મારે બહુ મહત્ત્વની વાત એ કરવાની છે, ધીસ ઇઝ અ સેન્સ ઓફ ટાઈમિંગ. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ સેલિબ્રેટ યોર સેલ્ફ એવો ટોપિક રાખો, મને એ ગમશે, મને એની ઉપર વાત કરવાની મજા આવશે, કારણ કે હું એવી રીતે જીવું છું. અને મેં જોયું છે કે એવી રીતે જીવનારા માણસો હેલ્થમાં તો થોડુંક ક્રિએશન કરી જ શકે છે, વેલ્થમાં કરી શકે કે ન કરી શકે. કારણ કે સ્ટ્રેસ ઓછા લે છે, લોડ ઓછા લે છે, માથાકૂટ ઓછી લે છે, બને એટલી ઝડપથી પસાર થઈ જાય છે જે ઘટના બની હોય ત્યાંથી. અને એમાંથી જ આજનો વિષય આવ્યો, સેલિબ્રેટ યોર સેલ્ફ. બહુ સરસ મજાની નાનકડી ટૂચકા કથા છે. જે લોકો મેં કીધું એમ વ્યસ્ત રહેતા હોય, અને વ્યસ્ત રહેવામાં પણ મસ્ત રહેવાનું શા માટે યાદ રાખવાનું હોય ને, એમના માટે ઉપયોગી છે. તમારા પછી ઘણા બધા એવા હશે કે જે ડૉક્ટર તરીકે કોલેજમાં પણ સાથે ભણ્યા હશે, અથવા તો બીજા મિત્રો પણ હશે કે બધા જ કોલેજમાં ભણનારા મિત્રો હોય, ડૉક્ટર થઈ જાય. કોઈ ડૉક્ટર થયા પછી પણ કોઈ માની લો કે ડૉક્ટર હર્ષવર્ધન પોલિટિક્સમાં જતા રહ્યા, ડૉક્ટર હતા તોય મેડિકલ પ્રેક્ટિસ કરવાને બદલે. નોટ નેસેસરી કે કાયમ માટે મેડિકલ પ્રેક્ટિસ જ કરે. IAS ઓફિસરો પણ આપણે જોયા છે, રાજકોટમાં જ જોયા છે, જે ડૉક્ટર થઈને આવ્યા હોય.
ક્યાંક રસ્તાઓ ફંટાઈ ગયા હોય, પણ કોલેજમાં બધાને એમ હોય કે આપણે યુનિયન કરવું છે, ભેગા થવું છે, સાથે મળવું છે. હવે આ ભેગા થવાને કારણે કેટલાક મિત્રો, જ્યારે કોલેજનો લાસ્ટ ડે હતો, છેલ્લો દિવસ, ગુજરાતીમાં એક ફિલ્મ છે આ થીમ ઉપરની, કોલેજના છેલ્લા દિવસની, છેલ્લો દિવસ હતો, ત્યારે બધા મિત્રોએ ભેગા થયું કે ભાઈ આપણે સોલ્જરી કરીએ. આ સોલ્જરી કાઠિયાવાડી શબ્દ છે અંગ્રેજી, પણ એનો અર્થ બહુ કાઠિયાવાડી છે કે તમારે એકલાના ઉપર ખર્ચાના ખભા ઉપર તૂટી ન જાય એટલા માટે બધાએ ઇક્વલ કોન્ટ્રીબ્યુશન કરવું. વિદ્યાર્થી કાળમાં બહુ આવું થતું હોય. તો એક આપણે ભેગા થઈને સોલ્જરી કરીએ, પણ એક છેલ્લા દિવસથી પાર્ટી કરીએ. ક્યાં પાર્ટી કરવી છે? તો કે પેલી પેરેડાઇઝ હોટલ છે ને, આપણે કોઈ દિવસ ત્યાં જઈ શકતા નથી, 5 સ્ટાર હોટલ છે, પૈસા બહુ છે, અને પેરેડાઇઝમાં જો પાર્ટી કરીએ ને તો જલસો પડી જાય. તો પેરેડાઇઝમાં પાર્ટી કરવાનો પ્લાન આવ્યો ને બધાએ સોલ્જરી કરવાની કોશિશ કરી, પણ પછી કે ભાઈ આમાં તો ટૂંકા પડીએ છીએ અને અત્યારે ભેગું થાય એમ નથી, હવે ઉધાર લેવા પડશે ને આમ કરવું પડશે ને 2-3 જણાએ કીધું કે હવે પેરેડાઇઝમાં કોણ જાય એટલી મોંઘી હોટલમાં, આપણે તો પેલી કિટલી ઉપર જતા રહીએ ને ત્યાં ચા પીએ તો જલસો જ છે ને. આવું બધું કરીને પ્લાન ઉડાડી દેવામાં આવ્યો. થોડાક સમય પછી એક મિત્રને લગ્ન થયા અને એ મેરેજની અંદર બાકીના બધા મિત્રો ભેગા થયા, કોઈકના થયેલા, કોઈકના નહોતા થયેલા, અને બધાએ નક્કી કર્યું કે પેરેડાઇઝ હોટલ, આપણે તો પેરેડાઇઝમાં જવાનું. એમ કે આપણે ત્યારે તો પૈસા નહોતા, હવે તો કામ કરવા લાગ્યા, નોકરી કરવા લાગ્યા, થોડાક પૈસા કમાણા, હવે તો જઈ શકાય ને, હવે તો એફોર્ડેબલ છે. એટલે બધાએ કીધું ભાઈ જેના લગ્ન નહોતા થયા એમ કીધું કે મારી એંગેજમેન્ટ થઈ ગઈ છે, મારા હમણાં મેરેજ થશે, એટલે અમારા મેરેજ થાય પછી આપણે જાય, તમે એકલા તમે બધા જાઓ ને હું એકલો પડી જાઉં, એવું શું કામ કરવું? અને આમને આમ પેરેડાઇઝ પાછું મુદત પડી પેરેડાઇઝ હોટલમાં જવા માટે. થયું એવું કે એક ને ત્યાં બાળક આવ્યું અને બેબી શાવરમાં બાકીના બધા ભેગા થયા કે ભાઈ હવે તો બધાના લગ્ન થઈ ગયા છે, હવે એકલા એકલા કોઈ છે નહીં, હવે તો બાળકો આવવા માંડ્યા, તો આપણે પેરેડાઇઝમાં જવાનું શું કરવું છે? પણ ત્યાં લગીમાં મોટાભાગના લોકો તો બિઝી થઈ ગયા હતા કે ભાઈ બાળકોની જવાબદારી છે, વધારે કમાવવું પડશે, પૈસા ઓછા પડે છે આપણને, તો કમાઈ લઈએ પહેલાં. અત્યારે લાંબી લાંબી વેકેશનને રજાઓનો ટાઈમ નથી, બધા ભેગા થાય ને 8-10 દિવસની રજા લે, આ માથાકૂટમાં પડવા કરતાં વી શુડ અર્ન મની. પેરેડાઇઝ પાછું સાઈડમાં રહી ગયું. થોડાક વર્ષો પછી કોઈના બાળકની ગ્રેજ્યુએશનનું વાત આવી, એડમિશનની વાત આવી, 1-2 પાર્ટીઓ થઈ ગઈ એની, અને બધા કહે કે આપણે તો હવે છોકરા મોટા થવા માંડ્યા, હવે તો એ કોલેજમાં જતા રહ્યા, અને આપણે ઓલી પેરેડાઇઝની પાર્ટી જે આપણે કોલેજમાં હતા ત્યારે પ્લાન કરેલી એ તો થતી જ નથી. એટલે એમાં કોઈકે કીધું કે પેરેડાઇઝમાં સુગરલેસ મળે છે, કારણ કે હવે એ વળાંક જીવનનો ઉંમરનો આવી ગયો કે જેમાં ડાયટિંગમાં ધ્યાન રાખવું પડે, શુગર આવી ગઈ હોય, બ્લડ પ્રેશર વધી ગયા હોય, એટલે વળી પાછું પડતું પકડું કે પેરેડાઇઝમાં તો સુગરલેસ નથી મળતું. ઇવેન્ચ્યુઅલી એક મિત્રના સંતાનના લગ્નમાં પાછા બધા ભેગા થયા, અને ત્યારે એમ કે નક્કી કર્યું કે ઓલું પેરેડાઇઝમાં આપણે જવાનું છે. એટલે એમાંથી એક મિત્રે કીધું કે વ્હીલચેર એક્સેસ ખરો ત્યાં? હવે આર્થરાઇટિસના કારણે પગથિયા નથી ચડાતા, એટલે પાછો પેરેડાઇઝનો પ્લાન કેન્સલ થયો, અને ઇવેન્ચ્યુઅલી લાસ્ટ જ્યારે બધા ભેગા થયા ત્યારે એક મિત્રનું અવસાન થયું. અને ત્યાં બધા સ્મશાનમાં યાદ કરતા હતા કે આપણે આપણું ગ્રુપ હતું, કેટલા વર્ષો પહેલાં, 40-50 વર્ષ પહેલાં આપણે બધા કોલેજમાં જે જલસા કરતા, અને એમાં આખું ગ્રુપ હતું ને એમાં આપણે એમ કે આની ટ્રિબ્યુટ આપણે આપવાની છે, હવે આની શ્રદ્ધાંજલિ સભા આપણે પેરેડાઇઝમાં ગોઠવીએ, કારણ કે આપણે ભેગા થઈને જવાનું તો ડ્રીમ પૂરું થયું નહીં. મેં એટલે ટૂચકા કથા કહી, ટૂચકો કહું છું એવું ન કહ્યું, ટૂચકા કથા કહી. ઇટ્સ વેરી સિમ્બોલિક. પેરેડાઇઝ વર્ડ ઇટ સેલ્ફ ઇઝ અ સિમ્બોલિક. દરેક વ્યક્તિ છે એ પોતાનું એક પેરેડાઇઝ બનાવીને જ બેઠો હોય છે, જ્યાં એને જવું છે, જ્યાં તમે પહોંચી ગયા હો છો ને ત્યાં કોઈ દી સ્વર્ગ હોતું જ નથી. ઉપનિષદોનું એક સૂત્ર છે કે સુખ હંમેશા નદીને સામે કાંઠે હોય છે. ભારતના ઋષિઓએ આપેલું સૂત્ર છે, બુદ્ધે તો આના ઉપર વ્યાખ્યાનો કરેલા છે. આ જ એક વાત ઉપર, સુખ હંમેશા નદીના સામે કાંઠે હોય છે. આપણે જે ઊભા હોય ને ત્યાં તો કાદવ હોય, ત્યાં તો મચ્છર હોય, પણ સામેથી કોઈક ફોટો પાડીને આપણને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે ને તો એમ લાગે ત્યાં કાદવ ને મચ્છર નથી, કારણ કે ફોટામાં ન દેખાતા હોય. પણ હોળીમાં બેસીને જો ખરેખર તમે ત્યાં જાઓ તો ખબર પડે કે ત્યાં એટલું જ કાદવ છે ને એટલા જ મચ્છર છે. પણ આપણે સામે કાંઠે ઊભા હતા એટલે આપણને એટલા મચ્છર જે છે એ દેખાતા નહોતા, કાદવ છે એ દેખાતો નહોતો. એટલે પેરેડાઇઝ હંમેશા માણસ જ્યાં હોય છે ને ત્યાં હોતો નથી. આપણે એક સરસ મજાના ફિલ્મ મેકર સંજય ગઢવી અને ધૂમ સિરીઝની સફળ ફિલ્મો બનાવેલી, પછી એકાદ ફિલ્મ પછી એમણે ફિલ્મ ડિરેક્શન છોડી દીધું.
ભવિષ્યમાં બનાવે એવો આપણે ઈચ્છીએ. હું તો એને મેસેજ ક્યારેક ક્યારેક કરતો હોઉં છું કે બનાવજો. અહીં અમે મારી ઘેર મહેમાન તરીકે આવેલા, કારણ કે એમના પિતાશ્રી મનુભાઈ ગઢવી મારાથી તો ઘણા મોટા, પણ એ મારા લેખોને બહુ પ્રેમ કરે અને ખૂબ ચાહે. પોતાની ઘરે પણ મને લઈ ગયા હતા લોખંડવાલામાં. શ્રીદેવીની ઉપરનો ફ્લેટ એમનો ફ્લેટ લોખંડવાલા કોમ્પ્લેક્સમાં મનુભાઈનો. અને મનુભાઈએ કે ચારણી, શ્રીદેવી તો અભિનય કરીને આ ફ્લેટ લગી પહોંચી છે, હું તો ચારણી સાહિત્યથી પહોંચ્યો છું. સૌરાષ્ટ્રના નાનકડા ગામડામાંથી નીકળીને ખાલી ભાષા અને વાણી ઉપર પહોંચ્યો છું અહીં લગી. એટલે મનુભાઈને કારણે સંજયભાઈ સાથે સારો સંબંધ. સંજયભાઈ ઘરે આવ્યા અને મેં એમને જમાડતા જમાડતા આ સવાલ પૂછી લીધો કે ભાઈ કેમ તમે ફિલ્મો નથી બનાવતા? એટલે મને કે એક ઉંમર હતી જ્યારે પેલું ધૂમ, બાઇક, ધડાધડીનું પેશન હતું, એટલે એવી 4-5 ફિલ્મો બનાવી નાખી. હવે ઉંમરના હું એવા વળાકે ઊભો છું કે આઈ એમ કન્ફ્યુઝડ કે વોટ ટુ ડુ. હવે શું કરવું? હવે મારે એનું એ ફરીથી રિપીટ નથી કરવું, લોકોને એ જ કરાવવું છે મારી પાસે કે ભાઈ આ ભાઈ ફરીથી એક ધૂમ 3 બનાવે, ધૂમ 4 બનાવે, ધૂમ 5 બનાવે. એટલે આઈ લેફ્ટ યશરાજ કંપની. ઇવન નવું જે કરવું છે એમાં આઈ એમ ઓલ્સો કન્ફ્યુઝ, કારણ કે બીક લાગે છે કે હવે નવું કરાય કે ન કરાય. એક સિક્યોર પોઝિશનમાં આવી ગયા પછી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આમ તમે યાદ રાખજો મિત્રો, તમે બધા સફળતા ઉપર જ છો. મોટાભાગના એવા મિત્રો બેઠા છે, બધા સિનિયર મિત્રો છે, હું પર્સનલી ઓળખું છું. 50% ઓફ ધ ઓડિયન્સ એવું છે કે જેને હું વ્યક્તિગત મળ્યો હું, નામથી ઓળખતો હું. એટલે હું કહું છું કે તમે બધા તો શિખર ઉપર છો, પણ શિખરની કરુણતા એ છે કે શિખરની ટોચ જેટલી ઊંચી થાય એટલી ખાઈ પણ નીચે ઊંડી થાય. શિખર ઉપરથી શિખર ઉપર જ જવું પડે. એટલે તો તમે જુઓ કે કાંઈ નહીં તો આપણે ઘણા રાજકારણીઓ નિવૃત્ત થઈને ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન થઈ જાય, કારણ કે એકાદ તો એવી જગ્યા જોઈએ ને જે તમે એમ કહી શકો હું પ્રમુખ છું. એટલે શિખર ઉપરથી શિખર ઉપર જ તમારે ઠેકડો મારવો પડે. ધીસ ઇઝ અ સ્ટ્રેસ. આ સક્સેસ તો સ્ટ્રેસ છે, સક્સેસ મેન્ટેન કરવાનો સ્ટ્રેસ છે કે હવે અહીં લગી તો પહોંચી ગયા. હું તો મારી વોલ્વો કારમાં અત્યારે આવવામાં પંચર પડ્યું, એટલે મારી પાસે સદનસીબે બીજી કાર છે જાઝ. હું તો એ કાર લઈ લીધી વોલ્વો માટે. અમારા સારથી ગોપાલ જ છે એનું નામ, એને મોકલી દીધો પંચર કરાવવા માટે, કારણ કે અહીંથી મારે પાછું વડનગર જવાનું છે ગુજરાત દિનની ઉજવણીમાં. પણ મહત્ત્વની વાત એ છે કે ધારો કે હું વોલ્વો સાવ વેચી નાખું અને જાઝમાં જ ફરવા લાગું તો 15 જણાને એવું લાગે કે આ ભાઈ પહેલાં તો વોલ્વો રાખતા હતા ને હવે તો આ હોન્ડાની જાઝ ફેરવે છે. હવે કેટલાક લોકો માટે તો કાર જ લક્ઝરી છે, પણ કારણ કે તમે એક અપર ગ્રેડની કારમાં જતા રહ્યા એટલે તમારે એનાથી અપર જ જવું પડે. તમારે કાં મર્સિડીઝમાં જવું પડે, કાં BMWમાં જવું પડે, કાં ઓડીમાં જવું પડે. પણ તમે એનાથી પાછા નીચે આવો તો દુનિયાને પ્રોબ્લેમ છે. આપણને કંઈ પ્રોબ્લેમ હોતો નથી, કારને કંઈ પ્રોબ્લેમ હોતો નથી. પ્રોબ્લેમ આપણે મોટામાં મોટી આપણી સાયકોલોજીના જે પ્રોબ્લેમ છે ને, સેલિબ્રેટ યોર સેલ્ફમાં જે સ્પીડ બ્રેકર્સ છે ને, એ પહેલું તો આ છે, વી ઓલવેઝ કમ્પેર અવર સેલ્ફ વિથ અધર્સ. વી ડોન્ટ કોમ્પિટ. આપણને સ્કૂલમાં કહેવામાં આવ્યું કે યુ શુડ લર્ન કોમ્પિટિશન. ઇટ્સ અ ગુડ થિંગ. કોમ્પિટિશન મીન્સ અપગ્રેડ યોર સેલ્ફ. તમારી જાતને બહેતર બનાવતા જાઓ, એનું નામ કોમ્પિટિશન. કે તમે ગઈકાલે જે હતા એનાથી વધારે સારી રીતે પરફોર્મ કરો, ગઈકાલે જે તમને આવડતું હતું એનાથી વધારે નવું શીખો, ગઈકાલ કરતાં વધારે અપગ્રેડ થતા જાઓ, એનું નામ કોમ્પિટિશન. કોમ્પિટિશનમાંથી જ શીખવાનું છે. ધારો કે હું કોમ્પિટિશનમાં ગયો અને હારી ગયો તો મને ખ્યાલ તો આવે. મેં તો એકવાર મારા પુસ્તકની અંદર આ લખેલું છે વાક્ય કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી, કાં જીત છે કાં શીખ છે. આઈધર યુ લર્ન સમથિંગ ન્યૂ, બરાબર, અથવા તો જીતો છો. આઈધર યુ વિનિંગ. વિનિંગ વોન્ટ ટીચ એની લેસન ટુ યુ. ધીસ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. ઇવન વિનિંગ વોન્ટ ટીચ એની સ્પેશિયલ થિંગ, કારણ કે તમને એમ જ છે કે આપણે જીતી ગયા, આપણને આવડી ગયું, હવે આમાં કંઈ નવું કરવાની જરૂર નથી. પછી શાહરૂખ ખાન હોય કે વિરાટ કોહલી હોય, જ્યારે અટકે ત્યારે ખબર પડે કે આપણે કંઈ નવું કરતા નહોતા ને લટકી ગઈ ગાડી. અને યુ નેવર નો. લાઈફ ઇઝ ફૂલ ઓફ અનસર્ટેનિટી. ડેથ ઇઝ અ સર્ટેન થિંગ. તમે તો ડૉક્ટર છો એટલે મારે કંઈ વધારે ડેથ વિશે કહેવાનું ન હોય, પણ લાઈફમાં બધી અનિશ્ચિતતાઓ છે. સર્ટેન કંઈ પણ હોય તો એક જ વસ્તુ છે કે જે મૃત્યુ તો આવવાનું જ છે, અવશ્ય છે. દુનિયામાં જેટલા પેગમ્બરો આવી ગયા, જેટલા અવતારો આવી ગયા, એ કાયમી તો રહ્યા નથી. દેટ ઇઝ સર્ટન. લાઈફ ઇઝ અનસર્ટેન. જુઓ જ છો ને, તમારી નજર સામે છે. ક્યારે કોનો સિતારો તેજ થાય, ક્યારે કોનો પડી જાય, યુ નેવર નો. આપણા ગુજરાત દિન છે તો વિચાર કરો, ભૂપેન્દ્રભાઈ બેઠા હતા આવી જ રીતે કોન્ફરન્સની અંદર, અને એ તો કોર્પોરેટરમાંથી હજી ધારાસભ્ય પહેલી વાર થયા હતા.
એમને ખુદને જ ખબર નહોતી કે સીએમ તરીકે મારું નામ એનાઉન્સ થશે. ઇટ્સ અનસર્ટન થિંગ. એ વિડીયો તમે જોયો હોય તો તમને યાદ પણ હશે કે હી વોઝ લિટરલી સરપ્રાઇઝડ. એટલે એવું નહોતું કે એમને અગાઉથી ફોન કરીને કોઈ કહી દીધું હતું તો આગળ આવીને ન ગોઠવાઈ ગયા હોત વધારે વ્યવસ્થિત રીતે. સો યુ નેવર નો કબ કિસકો ક્યાં દે દે, કબ કિસસે ક્યાં લે લે, ખેલ તેરે બેમિસાલ. તું હે કમાલ મૌલા, તું હે કમાલ, તેરી સલ્તનત કમાલ, તેરી કુદરત કમાલ. એવું એક અમે જ્યારે કોલેજમાં હતા, હું ને ચિરાગ ને એ બધા, એ જમાનાનું ગીત છે સલ્તનત મૂવીનું. અને અમારા ગોંડલમાં એક જાદુગર મંગલના પ્રોગ્રામમાં કાયમ વાગતું, એટલે અમને ગોખાઈ ગયું. એટલે ઘણી લોકો એ ઉંમર એવી હતી કે એવું લાગતું કે હવે આપણે ડૉક્ટરો પાસે જવાની જરૂર જ નથી, આપણો મોટો જાદુગર તો છે આપણા ગામમાં, આપણે શું કામ ડૉક્ટરને ગોતવા જોઈએ? આ તો હવામાં ઉડાડી શકે એવો માણસ છે, આ તો બે કટકા કરી શકે ને પાછા જોડી શકે એવો માણસ છે. પછી ખબર પડી કે જાદુગરો ડૉક્ટરો પાસે જતા હોય છે. દિવસના ભાગમાં એને પ્રશ્નો થઈ તો એ ડૉક્ટરોની પાસે જઈને બેસતા હોય છે. સો પોઈન્ટ ઇઝ ધેટ યુ નેવર નો. તમે જાણી નથી શકતા ક્યારે કોણ અપ જશે, કોણ ડાઉન જશે. એની કોઈ ગેરંટી નથી લાઈફમાં. અમિતાભ બચ્ચન છે કોણ બનેગા કરોડપતિમાં દર વખતે કરોડપતિ પોતે તો થાય જ છે, સામેવાળા કોઈ થાય કે ન થાય. કારણ કે એને એવું દેખાઈ ગયું છે કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ સિક્યુરિટી નહીં હોય ને તો અભિષેકનું તો ઠીક છે, આરાધ્યનું શું થશે? કારણ કે એ પ્રમોટ તો બહુ કરે છે અભિષેકને. હવે તો ધીરે ધીરે મને એવું લાગે છે કે હમણાં આરાધ્યની એન્ટ્રી થઈ જશે 4-5 વર્ષ પછી. પણ સમહાવ અભિષેક ઇઝ નોટ ડુઈંગ ગુડ. હવે પત્ની અભિનેત્રી છે, મા અભિનેત્રી છે, અને બધા જાણીતા અભિનેત્રીઓ અભિનેત્રી છે એટલે કંઈ 2-4 ટીવી સિરિયલમાં નાટકમાં કામ કર્યું એવું નહીં. જયા બચ્ચનની પણ પોતાની એક લેગસી, અમિતાભ બચ્ચનની પોતાની લેગસી, ઐશ્વર્યા રાયની પોતાની લેગસી. ઇવન ધો તમે જે લોકો એવું કાઉન્ટ કરતા હોય ને કે આપણે તો બધું સિક્યોર છે ભાઈ, બધું સેટ છે, તો પણ તમે અપસેટ હો, તમે ન જ ચાલો. હવે તમે સારી ફિલ્મો કરો, સારા હ્યુમન બિઈંગો, સારી એક્ટિંગ પણ કરી દો, પણ સમાવ ક્લિક જ નથી થતું. જુઓ આજની તારીખે ક્લિક જ નથી થતું. એણે બિગ બુલનો રોલ કર્યો તો પ્રતિક ગાંધી ક્લિક થઈ ગયો એની પહેલાં. આ જેને સિનેમામાં થોડો ઘણો રસ હશે એને ખબર હશે કે અભિષેકે રોલ કર્યો હર્ષદ મહેતાનો. એ ફિલ્મ રિલીઝ થઈ પહેલાં તો પ્રતિક ગાંધીનું સ્કેમ રિલીઝ થઈ ગયું. પ્રતિક ગાંધી બીકમ બિગર સ્ટાર દેન અભિષેક બચ્ચન હિમસેલ્ફ. અમિતાભ બચ્ચન એને કેબીસીમાં રમવા બોલાવે એવડો મોટો. સી ધ ફન, કબ કિસકો ક્યાં દે દે, કબ કિસસે ક્યાં લે લે. યુ નેવર નો. ક્યારે કોને શું મળી જાય છે, ક્યારે કોની પાસે શું છીનવાઈ જાય છે. ધીસ ઇઝ બિગેસ્ટ અનસર્ટેનિટી. અને એની સામે હું તો અનુભવે શીખ્યો. પહેલાં મને ખબર નહોતી પડતી, મને ઓળખનારા લોકો જાણે છે. પૂછો રાજુ મામાનું ખોટું કહેતો હોઉં તો, કારણ કે એ તો ફેમિલી મેમ્બર છે. એટલે હું આવડો હતો ત્યારથી મને જોયેલા છે એમણે. મને ઓળખનારા લોકો જાણે છે કે પહેલાં હું નહોતો શીખ્યો. ધીરે ધીરે મને ખ્યાલ આવ્યો કે તમારી ફ્રીડમ, હું એમ કહેતો ફ્રીડમ ઇઝ ધ કી, આઝાદી હોવી જોઈએ જીવનમાં. પછી ખબર પડી કે આઝાદી મેન્ટેન કરવા માટે યુ નીડ મની. ફ્રીડમ રિક્વાયર્ડ અ ફોર્ટ. આઝાદી કોઈ પણ પ્રકારની હોય, તમારે કિલ્લો તો બનાવવો પડે ને આઝાદીને સુરક્ષિત રાખવા માટે. જો ફોર્ટ જ ન હોય તો તમારી આઝાદી, આ યુક્રેનને જ પ્રોબ્લેમ થાય છે ને અત્યારે. ફ્રીડમ રિક્વાયર્ડ અ ફોર્ટ. આઝાદી તો છે, સ્વતંત્ર દેશ બની ગયો, ઇનોવેશન છે ખાસું. આપણે ઘણી બધી એવી ટેકનોલોજી વાપરીએ છીએ જે એકચ્યુઅલી યુક્રેનિયન સાયન્ટિસ્ટે બનાવેલી છે, ઇન્ક્લુડિંગ વોટ્સઅપ. પણ ફોર્ટ ન બનાવી શક્યા તો હુમલો થઈ ગયો. સો ફ્રીડમ વિલ રિક્વાયર અ ફોર્ટ, કિલ્લો. હવેના એ યુગ નથી કે લોકો ઘોડા ઉપર લઈને, તોપ ઉપર લઈને તોડવા માટે તમને આવે. સો યુ રિક્વાયર અ ફોર્ટ ઓફ ફાઇનાન્સ. આ હું શીખ્યો છું અનુભવે કે યુ નીડ ફોર્ટ ઓફ ફાઇનાન્સ. કારણ કે જલસા તો બધાને કરવા હોય છે, કોણ નથી કરવા જગતમાં. દરેક જલસા ઉપર પ્રાઇસ ટેગ હોય છે. હું ઘણીવાર અમેરિકા જાઉં ને કંઈક ફોટા બોટા મૂકું, લોકો તો રાજી થઈ જાય કે આપણે ડિઝનીલેન્ડ જવું છે, આપણે યુનિવર્સલ જવું છે, આપણે બ્રોડવેના શો જોવા જવું છે, આપણે વેગાસના શો જોવા જવું છે. પછી અમેરિકા જ ભેગા આવ્યા હોય એવા મિત્રો અમુકને હું કહું કે ચાલો આપણે આ જવું છે, તમે કહેતા હતા હું તો બીજી વાર જોવા તૈયાર છું. પછી ટિકિટની પ્રાઇસ જોવે કે ભાઈ આ ડિઝનીલેન્ડનું એડમિશન તો $250 પ્લસ ટેક્સ છે. એટલે પેલું મિકી માઉસ છે એ પોતે અંદરથી જ મિકી માઉસ થઈ જાય એટલું સાંભળીને કે આમાં શું એક દિવસમાં આપણે $250, પાછું આપણે તો ગુજરાતી મગજ ગુણાકાર એ કરે ને સીધો કે ભાઈ આમાં $250 એક દિવસમાં રાખી દેવાના. તો છોકરાઓનું છે, પછી તરત આખો એંગલ ફરી જાય, પરસેપ્શન ફરી જાય. જેના માટે તમે ખાસ એમ કે રિક્વેસ્ટ કરીને 2 જણાને કીધું હોય કે આપણે જવું જ છે, એની ટિકિટ બુક કરાવીને રાખી હોય ફ્લાઇટની, અને એનો એડમિશન ટિકિટનો ભાવ જાણીને આપણે એમ કહીએ કે છોકરાઓનું છે, નાના બાળકોનું છે, એટલે આપણે ઓલી શિયાળની દ્રાક્ષ ખાટી છે જેવું, આપણે નથી જવું.
એટલે મેં આપણે ઓબ્ઝર્વ કર્યું કે દુનિયાના બધાને જલસા કરવા છે. કોઈ એવું માણસ જ નથી, કોઈ એવું પશુ નથી જેને જલસા નથી કરવા. ઓલ લિવિંગ બિંગ વોન્ટ્સ ટુ હેવ હેપીનેસ. આ સોફ્ટવેર જ આપણામાં ઇન્સ્ટોલ કરેલો છે. મેં તો પપ્પાનું પાર્કિન્સન બહુ નજર સામે જોયું ક્લોઝલી, એટલે મને ખ્યાલ આવ્યો કે એક ડોપામાઇન જતો રહે તો તમારું કેવી હાલત થાય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આમ જુઓ તો એક એવો અંતઃસ્ત્રાવ છે કે જે તમારે બહુ કામનો છે. કારણ કે તમે પ્લેઝર પ્રિન્સિપલ જેને કહો હોય તો એમાંથી મળે. તમે ખુશ થાવ ને તમે આમ અંદર ન્યુરોન્સના ઝબકારા થવા માંડે કે વાહ વાહ જલસો પડી ગયો. આ પ્લેઝર ફિલિંગ સાથે જોડાયેલી વાત છે. એટલે તમને કહું છું કે કોમ્પિટિશનમાં કાંઈ ખોટું નથી. એમાંથી તમારો કિલ્લો બનશે, તમારી જાત અપગ્રેડ થશે. કોઈક લોકો મને પૂછે, આમ તો દક્ષેશભાઈની આ લેગસી છે, 60 વર્ષ જૂની કંપની છે. કોઠારી સાહેબે શરૂ કરી, પછી ત્યાંથી એક્સપાન્ડ કરતા જ ગયા. મેં કીધું એમના પરિચયમાં આવ્યો ખબર પડી કે હા નહીં, તો પછી અમદાવાદમાં એમાં ઓફિસો એમણે બનાવી છે. તો એ લેગસી એમની છે અને એ સવાલ જવાબ એ જ કરશે ને એ કાર્યક્રમ પણ એમનો છે, મારો નથી. પણ હું એટલું શીખ્યો કે કોમ્પિટિશન કરતા જાઓ ને એમ તમે અપગ્રેડ થતા જાઓ, ને અપગ્રેડ થતા જાઓ ને એમ ઇરરિપ્લેસેબલ થતા જાઓ. એન્ડ ધેર ઇઝ મની બિહાઇન્ડ ઇફ યુ આર ઇરરિપ્લેસેબલ ટુ ધ સોસાયટી. જે વખતે તમે ઇરરિપ્લેસેબલ થઈ જાઓ ને કે તમારું તો રિપ્લેસમેન્ટ શક્ય જ નથી, એક ક્ષણે પૈસા આપોઆપ આવવાનું શરૂ થઈ જાય. આ મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે. સેલિબ્રેટ યોર સેલ્ફમાં આ બહુ જરૂરી છે. સેલિબ્રેટ કરશો કેવી રીતે, મેં તમને સમજાવ્યું એમ. ધેટ્સ વાય કોમ્પિટિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે પોતાની જાત સાથે, પોતાના પાછલી ગઈકાલ સાથે કોમ્પિટ કરો કે ગઈકાલે તો મેં આ કરેલું, હવે આજે હું શું કરીશ, અને આજે હું શું કરીશ એ આપણી આવતીકાલનું ફાઉન્ડેશન હશે. જે લોકો વિઝનરી થયા એ બધા પાસે 24 કલાક જ હતો. ઇલોન મસ્ક અત્યારે ધડાધડ ટ્વિટર પણ ખરીદી લીધું. હવે તો બધા મજાક કરે છે. ઇલોન પોતે જ પાછો બહુ ફની છે, એટલે પોતે જ શેર કર્યા કરે છે. કોકે એમ કીધું કે કોકોકોલાય ખરીદી લ્યો, તો કોકોકોલામાં કોકેન નાખીને વેચજો, તો એને ટ્વીટ પાછી રિટ્વીટ કરી દીધી પોતે ને પોતે, કોઈક મજાકમાં કરેલી. પણ મહત્વની વાત એ છે કે એણે આવતીકાલનું પ્લાનિંગ કરેલું હતું જે તે વખતે. હી ઇઝ ધ પર્સન, હી ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઓન ધ અર્થ. આપણે શાકભાજી, કોથમીર, મરચાં ખરીદીએ એમ એણે $44 બિલિયન અંદર 3,367 અબજ રૂપિયામાં ટ્વિટર ખરીદી લીધું. પણ પહેલાં એણે ટેસ્લા અને સ્પેસએક્સ, એક જ પૃથ્વી ઉપર એવો લિવિંગ બિઈંગ છે 7 અબજ માણસોમાં કે જેની પાસે જમીન પર દોડતી કારની અને આકાશમાં ઉડતા રોકેટની બંનેની પેટર્ન છે. સો હી કેન એફોર્ડ. મારો પોઈન્ટ એ છે, પેલું કોમ્પિટિશન સાથે જ આવે ને બીજો શબ્દ આવે કમ્પેરિઝન. તમને મને મન થાય કે હાલ ઇલોન મસ્ક ટ્વિટર લઈ લે તો આપણે કંઈક લઈ લઈએ. હાલો આપણે રાજકોટની અંદર એક સરસ મજાની સોસાયટીની અંદર મોટો પ્લોટ લઈ લઈએ. પણ કમ્પેરિઝનથી નથી આવતા, કારણ કે દરેક પાસે પોતાનો એક પોઈન્ટ હોય છે. દરેક પાસે ઇરરિપ્લેસેબલ. મસ્ક ઇઝ ઇરરિપ્લેસેબલ ટુ નાસા. એટલે નાસાએ પૈસા આપવા પડે જો હવે રોકેટ ઉડાડવું હોય તો, કારણ કે નાસાએ નવા રોકેટ બનાવવાના બંધ કરી દીધા. ટેસ્લા કાર ઇલેક્ટ્રોનિક કાર તરીકે સૌથી વધારે સફળ કાર છે દુનિયામાં. સો બી ઇરરિપ્લેસેબલ બાય કોમ્પિટિશન. પણ કમ્પેરિઝન સાયકોલોજી રાખશો તો પેલું ને, તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. આ કમ્પેરિઝન છે. બહારે ઘણા લોકો આવા, ખાસ કરીને યંગ જનરેશનના મિત્રો સાથે ડાયલોગ થાય ને એમાં મોટા ભાગના ને બ્રેકઅપના, રિલેશનશિપના અને એના ડિપ્રેશનના. કારણ કે મને એવું બધું બોલાવે મોટિવેશન કહેવા માટે કે તમે બધાને મોટિવેશન આપો, એટલે હું કોઈક મારે રિયાલિસ્ટિક મોટિવેશન આપવું જોઈએ. તમે સફળ થવા જ જન્મા છો, ઇટ ઇઝ નોટ મોટિવેશન. તો દુનિયામાં કોઈ નિષ્ફળ જાય જ નહીં. પણ તમે નિષ્ફળતામાં ટકશો કેવી રીતે એ સમજાવો તો એ મોટિવેશન છે. મારા એક પ્રિય લેખક છે માર્ક મેન્સન, એનું એક સરસ મજાનું કોટ હમણાં જ મેં મારા આર્ટિકલમાં લખેલું કે તમારી ડેફિનેશન એ નથી કે હાઉ સક્સેસફુલ યુ આર. તમારી ડેફિનેશન એ છે કે તમે કયો સ્ટ્રગલ પસંદ કરો છો, કયા સંઘર્ષમાં તમને લાઈફ ટાઈમ મજા આવે છે. લાઈફ ટાઈમ, આઈ રિપીટ. મને પ્રવચનો માટે પ્રવાસ કરવામાં, લખવામાં, પુસ્તકો પ્રગટ કરવામાં, પુસ્તકોની ડિઝાઇન બનાવવામાં. ચિરાગને ખબર છે, મને તો કોવિડ હતો ત્યારે હું બેસી ગયો હતો પુસ્તકોની ડિઝાઇન બનાવવા માટે. કારણ કે મારું પુસ્તક મારે લોન્ચ કરવાનું હતું 14મી ફેબ્રુઆરીએ, પ્રેમરંગ નામનું છેલ્લું. તો એ તમને મજા ક્યારે આવે છે તમને? કારણ કે એ સંઘર્ષ મેં સ્વીકારેલો સંઘર્ષ છે ને, એટલે મને એમ થયું કોવિડ હોય તો કોવિડ, તાવ આવે તાવ, આપણે આપણું કામ તો કરીએ બેઠા બેઠા. કામ શું કામ મૂકી દેવું જોઈએ? ચિરાગ કે જયદીપભાઈ કહે તો 2-4 નામું એટલે લઉં છું કે હું ઓળખું છું, પણ એ સિવાય તમે બધા જ પોતપોતાનો
સંઘર્ષ સ્વીકારેલો છે એટલે તમને મજા આવતી હોય, નહીં તો તમને થાક લાગે ડૉક્ટર તરીકેનો. તો દક્ષેશભાઈને થાક લાગે એક ફાઇનાન્શિયલ કંપની ચલાવવાનો. એને એમ થાય તો હું શું કામ આ બધું કરું, હું એક આશ્રમ ખોલીને ન બેસી જાઉં, મેન્ટલ પીસ માટે મેડિટેશન ન કરું, વિપશ્યનમ ન જતો રહું રોજ. સો દરેકે પોતાનો ગમતો સંઘર્ષ સ્વીકારેલો છે. એનો સ્ટ્રેસ મને ગમશે, એનો લોડ લેવો મને ગમશે. પણ કમ્પેરિઝન આવશે તો શું થશે? એટલે હું આવા જુવાન મિત્રો પસંદ આવી કરે ને, આવી આ શાયરી જેવી વાત કરે, કિસી ઓર કો ચાહો તો મુશ્किल હોગી. એટલે હું કહું કે અપગ્રેડ યોર સેલ્ફ, સેલિબ્રેટ યોર સેલ્ફ. તમે એવા મકામ ઉપર પહોંચો કે બે વસ્તુ થાય, તમે સ્ત્રીઓ કે પુરુષ ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર આ વાત છે. એક તો તમને જે છોડીને જતા રહ્યા હોય એમને જરાક પાછળથી દુઃખ થાય કે આપણે કોને છોડી દીધા. તમને ખબર છે પોપ અત્યારે આર્જેન્ટિનાના છે મૂળ, જે વેટિકનમાં જે પોપ છે થોડા લિબરલ છે, જનરસ છે. હું તો વેટિકન ગયો હતો ત્યારે એમનું પ્રવચન સાંભળી આવ્યો કુદરતી રીતે. હું તો ટ્રીપમાં ગયો હતો મારી રીતે, પણ મને ખબર નહીં કે આ દિવસે પોપનું પ્રવચન છે ને એમાં મારું પ્રેસ કાર્ડ બતાવીને મને તો આગળ બેસવા પડ્યું પહેલી લાઈનમાં. એટલે વધારે ઝડપથી ગોઠવાઈ ગયો સામે. એમણે સરસ મજાની વાત પણ કરેલી, ખ્રિસ્તી ધર્મ માટે મોટી ક્રાંતિકારી કહેવાય એવી સરસ વાત કરેલી. કંઈ જેટલા હાજર હશે એ તો પ્રવાસીઓ હશે જે સાંભળવા આવ્યા, નોટ નેસેસરી કે તે ઓલ આર ક્રિશ્ચિયન્સ. પણ તમારે કોઈ ધર્મના, આપણે કહીએ ને તમારા, જે મોરારી બાપુ ઘણીવાર કહેતા હોય છે, તમારા ઈષ્ટદેવની પ્રાર્થના કરો. તમારા ધર્મના જે કોઈ ઈષ્ટદેવ હોય એની પણ પ્રેયર કરીને અહીં જજો. ઇટ્સ અ પ્લેસ ઓફ પ્રેયર. આઈ કેન નોટ સે ઇટ્સ અ પ્લેસ ઓફ ક્રિશ્ચિયન પ્રેયર ઓનલી, ઇટ્સ અ પ્લેસ ઓફ પ્રેયર. એટલે આવા લિબરલ છે. હવે જ્યારે પોપ બન્યા ને ત્યારે એક માજીએ ઇન્ટરવ્યૂ આપ્યો કે આમણે મને લવ યુની ચિઠ્ઠી લખી હતી 17 વર્ષની ઉંમરે. એ કદાચ એટલે જ પાદરી થઈ ગયા હશે, એ આપણે જાણતા નથી. અને એ કે મેં જવાબ પણ આપ્યો હતો, પણ પછી મારા પિતાશ્રીની બદલી થઈ ગઈ ને એણે છોડી દીધું એ ગામ. એટલે હવે અમારો સંબંધ તૂટી ગયો. પણ આજે આ પોપ છે ત્યારે યાદ આવ્યું કે આ તો મને આઈ લવ યુ લખતો તો એ હવે તો આપણો મોટો પોપ થઈ ગયો. સ્વભાવ જર્નાલિસ્ટોએ વિડીયો કેપ્ચર કર્યો, કારણ કે આ તો મોટા સમાચાર હતા. પણ પોપે સમાચાર ઉપર ઠંડુ પાણી રેડી દીધું કે સાવ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એ વખતે મને ગમેલું અને મેં ચિઠ્ઠી લખેલી, એ વાત સાચી. અને પછી પાછળથી એ જમાનામાં કંઈ મોબાઈલ કે કંઈ હતું નહીં અને અમારો સંપર્ક તૂટી ગયો. અને પછી મારો સંપર્ક ઈશ્વર સાથે સ્થપાઈ ગયો અને હું અહીં સુધી પહોંચી ગયો. તો એક રસ્તો તો આ છે કે તમારા જે કોઈ તમને રિજેક્ટ કરે, અને નોટ ઓનલી રિગાર્ડિંગ લવ, ઇટ ઇઝ રિગાર્ડિંગ કરિયર એઝ વેલ. તમને એમાંય કોઈ રિજેક્ટ કર્યા હશે ને. અમિતાભ બચ્ચનને AIRમાં એમ કહેવામાં આવ્યું હતું કે તમારો અવાજ વધારે પડતો ઘેરો છે, ઇટ્સ ટુ ડીપ એ બેરીટોન. આકાશવાણી આવું કહ્યું હતું કે આવો અવાજ ન ચાલે, જરા મૃદુ સોફ્ટ અવાજ જોઈએ. આજે આકાશવાણીને અમિતાભનો અવાજ જોતો હોય તો કરોડો રૂપિયા આપવા પડે, વોઇસ ઓવર માટે પણ જોતો હોય તો. સો પોઈન્ટ ઇઝ ધેટ કે તમને જે રિજેક્ટ કરે એ ધીરે ધીરે એવું ફીલ કરે કે આપણે કોને રિજેક્ટ કરી નાખ્યા, એ લેવલે પહોંચો. બીજું એ લેવલે પહોંચો કે તમે રિજેક્ટ થાવ પણ સામે કોઈક તમને સિલેક્ટ કરે. તમારું કોઈક લેવલ હશે તો તમને સિલેક્ટ કરશે ને. અપગ્રેડ થયા હશો તો સિલેક્ટ કરશે, જાત સાથે કોમ્પિટિશન કરીને ઘડાયા હશો તો સિલેક્ટ કરશે. અગેન નોટ રિલેટેડ ટુ લવ ઓનલી. અહીં હવે મોટાભાગના તો એ જ ઉંમરના મિત્રો બેઠા છે કે જેને આ મામલો લડવાનો નથી. એમના ચિલ્ડ્રનને કદાચ આ સલાહ આપી શકે. પણ કરિયરમાં પણ આ જ વસ્તુ છે કે રિજેક્ટ કોણ કરે છે એમાં ધ્યાન ન આપી રાખતા. આપણે છે ને હંમેશા ક્યાં દુખે છે એમાં ધ્યાન આપીએ છીએ, જે નથી દુખતું એમાં ધ્યાન નથી આપતા. મારા પગમાં એક કાંટો ફોકાઈ ગયો હોય તો મને એમ ધ્યાન જાય કે મારી ટચલી આંગળી બરાબર નથી, પણ આખું શરીર બરાબર છે એનું આપણે ઉત્સવ નથી મનાવતા. સો ટુ સેલિબ્રેટ યોર સેલ્ફ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ ડોન્ટ કમ્પેર, કોમ્પીટ, બી ઇરરિપ્લેસેબલ, હેવ ફોર્ટ ઓફ ફાઇનાન્સ. અમે તમને જરા નટશેલ સમરી પણ આપી દીધી. હવે એનો યુગ એવો છે કે બધું સમરાઇઝ ફોર્મેટમાં લોકોને જોતું હોય, તો આ તમને નટશેલ સમય કે ભાઈ ફોર્ટ ઓફ ફાઇનાન્સ નહીં હોય તો યુ વોન્ટ યોર ફ્રીડમ ઇન્ટેક્ટ. અને આ તો બહુ પાક્કો અનુભવ છે. અરવિંદ અડીગા નામના એક સરસ મજાના વ્હાઇટ ટાઈગર નામની નોવેલ, જેના ઉપરથી ફિલ્મ પણ બની ગઈ, લેખક છે આપણા મૂળ ભારતીય છે. તો અરવિંદ અડીગાએ એની નોવેલમાં એમ લખ્યું છે, અને આપણે ત્યાં હમણાં પાછો બધા વિવાદો બહુ ચાલે છે ને કે આ લેંગ્વેજ હોવી જોઈએ, કે આ લેંગ્વેજ હોવી જોઈએ, ઇંગ્લિશ હોવી જોઈએ, હિન્દી હોવી જોઈએ. સાઉથના મિત્રોને એમ લાગે છે કે ભાઈ અમારી પિક્ચરો તમે જોવો છો તો અમારી હોવી જોઈએ. ગુજરાતીઓ તો બહુ આમાં સ્માર્ટ છે. ગુજરાતીઓ તો ફાફડા જેવા હોય છે. તીખામાં તીખા મરચાં, ગળીમ ગળી જલેબી, પપૈયાન સંભારો બધા સાથે સેટ થઈ જાય. એક સ્વાદ તુરો છે, એક સ્વાદ તીખો છે, એક સ્વાદ ગળ્યો છે. આપણે ફાફડાની જેમ બધા સાથે સેટ થવું, આપણે જાજી માથાકૂટ ન કરવી.
એટલે અરવિંદ અડીગાએ જે વાક્ય લખ્યું છે ને એ કોઈ ગુજરાતીના સંપર્કમાં આવ્યા પછી જ લખ્યું હશે કે દુનિયામાં તમને કોઈ પણ ભાષા ન આવડતી હોય, ધારો કે તમે મૂક બધિર છો, તમને ભાષા જ નથી આવડતી, પણ એક ભાષા છે એ આવડવી જરૂરી છે, લેંગ્વેજ ઓફ મની. ધ હોલ પ્લેનેટ વિલ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ ઓફ મની. તમે મારો તો એ અનુભવ રહ્યો છે પ્રવાસી તરીકે, ડોલરની નોટ કાઢીને બતાવો ને બધાને ખબર પડે છે કે આમાં શું આ ભાઈ કહેવા માગે છે. ત્યાં લગી લોકોને બહુ ખ્યાલ નથી આવતો કે આ શું કહેવા માગે છે. પછી તમારું જે ન સમજાતું હોય સમજવાની એ કોશિશ કરશે કે આનું પાકીટ તો ભરેલું છે એટલે આપણે સમજવી જોઈએ કે કઈ ભાષામાં વાત કરે છે. મારા ગોવિંદ કાકા છે, ગોવિંદભાઈ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ SRK, બહુ મોટી કંપની છે સુરતમાં હીરાની. માણસ મજાના છે. આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ સમથિંગ એવું એક સૂત્ર એમણે બનાવીને પોતાનું રાખ્યું છે એમના ટેબલ ઉપર. અને હીરા ઘસુ હતા ત્યાંથી બહુ મોટી યાત્રા કરી. પોતે તાતા હોટલમાંથી પેપર નેપકિન લઈને આવી ગયા હતા તાજ હોટલમાં પહેલી વાર ગયા ત્યારે, કારણ કે ચા પીવાના પૈસા પોસાય એમ નહોતા તાતામાં. તાજનો ચાનો ભાવ એ 5 સ્ટારમાં મોંઘો, એટલે એમ થયું કે હવે સેલ્ફી તો હતા નહીં એ યુગમાં, તો ગામડે જઈને કેવું કેમ કે અમે તાજમાં જઈ આવ્યા, તો પેપર નેપકિન ઉઠાવી લીધો જેમાં ઓલો તાજનો સ્ટેમ્પ પાડેલો હતો. એ તો મફત હતો કે એ તો કહી શકે કે જો અમે તાજમાં જઈ આવ્યા પુરાવો. ત્યાંથી રતન તાતાને એમણે પોતાના બાના નામનો એવોર્ડ આપ્યો. એ જર્ની એમણે કરેલી છે. એટલે એમને મેં હસતા હસતા એકવાર અમે તો સારી દોસ્તી થઈ ગઈ એટલે મેં પૂછ્યું, મેં કીધું કાકા તમને અંગ્રેજી આવડતું જ નથી તો 20,000 કરોડની કંપની કેવી રીતે થઈ ગઈ? એટલે મને કહે કે મને બિલકુલ અંગ્રેજી હજી નથી આવડતું, આજની તારીખે નથી આવડતું, હું તો ભણેલો માણસ નથી, એટલે મને કંઈ અંગ્રેજી નથી આવડતું. પણ જેને મારી યારે ધંધો કરવો હોય ને એને ગુજરાતી આવડે છે, અને ન આવડતું હોય તે ગુજરાતી આવડવાવાળા માણસોને ગોતી લે છે. કોઈ કે ચાઇના ગયો તો ચાઇનામાં એવા લોકો હતા કે જે ટ્રાન્સલેટર લઈને આવ્યા હોય, કારણ કે મને ધંધો કરતા આવડે છે, મને હીરાને પોલિશ કરતા આવડે છે, એની પરખ કરતા આવડે છે. સો પોઈન્ટ ઇઝ ધેટ માય ફ્રેન્ડ્સ કે તમને એક વસ્તુ આવડતી હોય તો ભાષા, પૈસો જો હશે તો બાકીની ભાષાઓ સેટ થઈ જશે. તો આ સેલિબ્રેટ યોરસેલ્ફ માટેનો બેઝિક મંત્ર છે. કારણ કે ભોળપણ હોય છે માણસોને, મેં જોયું છે. તમે ડૉક્ટર છો, ડૉક્ટર તરીકે તમને એઝ એ હ્યુમન બિઈંગ પણ એવું થતું હશે કે અમુક સારવાર કેટલી મોંઘી છે. આપણા પોતાના સગાઓ માટે રેકમેન્ડ કરવી હોય તો આપણે 5 વાર વિચાર કરવો પડે કે ભાઈ આપણે એને એમ કહેવું પડે કે બને ત્યાં લગી ટાળજો, ન થાય તો થોડુંક ચલાવો આમને. પરેજીથી થતું હોય તો પરેજીથી સેટ કરો, આપણે સર્જરી લગી પહોંચવાની જરૂર નથી. સર્જરી વુડ બી કોસ્ટલી. બિંગ અ ડૉક્ટર યુ આર નોઈંગ ધેટ કે એનું મશીનની કોસ્ટ શું હશે, ઇક્વિપમેન્ટની કોસ્ટ શું હશે. તમે કોઈ નાની મોટી વસ્તુઓ હોય જે ઇન્સલ્ટ કરવાની હોય તો એની કોસ્ટ શું હશે, યુ નો ધેટ. એટલે તમે ટાળો, તમારા પોતાના ફેમિલી મેમ્બર માટે ટાળો કે ભાઈ ઓકે આપણે એમને એમ થતું હોય તો જરા પેલિએટિવ ટ્રીટમેન્ટથી ચલાવીએ, ક્યોરેટિવ ટ્રીટમેન્ટને બદલે. આવું પણ થાય. પોઈન્ટ ઇઝ ધેટ કે એ તમે ટાળો છો કારણ કે તમે જાણો છો કે આ ખર્ચાળ છે, સામો માણસ તૂટી જશે. આપણું સ્વજન છે, આપણા મામા છે, આપણા કાકા છે, આપણા માસી છે, એમને નહીં પોસાયા, આપણે એમની આર્થિક પરિસ્થિતિ જાણીએ છીએ. આ બધાનું હું તો બહુ ઓનેસ્ટ છું આ વાતમાં. એ તો અમિતાભ બચ્ચને એકવાર ફટકો ખાધો અને પાડોશીઓને કહેવું પડ્યું કે તમારી કાર છે એ મારા બંગલાની આગળ રાખજો, એટલે કોઈ ફોટો બોટો પાડવા આવે તેને ખ્યાલ આવે કે આ બધી બાકીની કાર તો જપ્તીમાં જતી રહી હતી. ફાઇનાન્શિયલ પેલી ટાંચ આવી આપણે જેને દેશી ભાષામાં કહીએ. અને એમાંથી એણે શીખી લીધું કે ભાઈ બીજું જે કંઈ હોય આપણે તો પૈસા પહેલાં જોઈએ. ભલે 2 ફિલ્મો ન ચાલે અને 2 જણા ટીકા કરે તો કરે, ટીકા કરવાવાળા આપણો રોટલો ચલાવવા આવતા નથી. રોટલો તો એ લોકો ચલાવે છે કે જે લોકો આપણને પૈસા આપે છે. તો આપણે જાહેરાત કરવામાં કાંઈ વાંધો નહીં. તમે જોયું હશે 2001 પહેલાં અમિતાભે ક્યારે જાહેરાત કોઈ નથી કરી. ઇવન ટીવી સ્ક્રીનમાં કોઈ પ્રોગ્રામે નહોતો કર્યો, નોટ ઇવન એ વોઇસ ઓવર. અને 2001 પછી એણે ટીવી સ્ક્રીનમાં એન્કરિંગ શરૂ કરી દીધું, ટીવી સિરિયલો પણ 1-2 કરી નાખી, તમામ પ્રકારની પ્રોડક્ટની જાહેરાતો કરી નાખી. બિકોઝ એને ફટકો પડેલો છે. સમજવાની વાત એ છે એણે આ રિયલાઇઝેશન કરેલું છે કે આ સબ ઠાઠ પડા રહે જાયેગા જબ લાત ચલેગા બંજારા. આ જાહો જલાલી જે છે એ મેન્ટેન કરવા માટે યુ નીડ મની. તો સેલિબ્રેટ યોરસેલ્ફમાં મેં કહ્યું એમ લોકોનું ભોળ પણ હોય છે, એમ માને છે કે આજે જે ફ્લો છે એ આવતીકાલે ચાલુ જ રહેશે. જેમ કે હું પોતે આઈ માયસેલ્ફ એક સમયે આપણે એકદમ હેપી ગો લકી જીવતા હતા. બધા નજીકના મિત્રોને ખબર છે આજનો લાવો લીજીએ કાલ કોણે દીઠી છે. પછી જેમ જેમ કાલમાં પ્રવેશ કરતા ગયા એમ ખબર પડી કે આજનો લાવો છે એ લીધા પછી કાલ માટેનું જો તમે આયોજન નથી કર્યું તો કાલ તમને બરાબર દેખાડી દેશે કે કાળ કોને કહેવાય. તો ધીસ ઇઝ કોલ્ડ પ્લાનિંગ, ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ કોલ્ડ પ્લાનિંગ.
અને આ ઇન્વેસ્ટમેન્ટ હું તો એમ કહું છું કે લાઈફમાં સેલિબ્રેટ યોર સેલ્ફ કરવા માટે. ધીસ ઇઝ અનધર ફંડા. થેન્ક યુ સર, વેલકમ. અનધર ફંડા એવો હોવો જોઈએ કે ઇન્વેસ્ટ યોર સેલ્ફ ઇન એક્સપિરિયન્સીસ. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટની તો તમને વાતો અહીં કહેવાના જ છે બધા. હું તો મારા તરફથી એક આ વાત પણ કહું કે એક બાજુથી ફાઇનાન્સમાં ઇન્વેસ્ટ કરતા જાઓ, બીજી બાજુથી એક્સપિરિયન્સમાં ઇન્વેસ્ટ કરતા જાઓ. અધરવાઇઝ લાઈફ વુડ બી ડલ. નહીતર તમે ખાલી રૂપિયા ગણવાવાળા પેલા અંકલ સ્ક્રૂજ જે ડોનાલ્ડ ડકના કાર્ટૂનમાં આવતા ને, પેલા મની બિનની અંદર આમથી આમ ઠેકડા મારે, સોનાના સિક્કા પડે, કંઈ વાપરી ન શકે, સિક્કા બધા સાચવીને એમાં સ્વિમિંગ પુલની જેમ કૂદકા મારે, પણ તે કાન્ટ સ્પેન્ડ. એટલે મારું કામ એ છે કે તમને દક્ષેશભાઈને બધી આખી ટીમ છે એ શીખવાડશે, રીતેશભાઈને બધા મિત્રો, કે હાઉ ટુ અર્ન મની, અને હું તમને એ શીખવાડીશ કે હાઉ ટુ સ્પેન્ડ મની. ખર્ચો ક્યાં કરવો, કઈ બાબતમાં કરવો, કેવી રીતે કરવો. તો મારું એક આ વાત પણ છે, સેલિબ્રેટ યોર સેલ્ફ ક્યારે કરી શકશો? વેન યુ ઇન્વેસ્ટ યોર સેલ્ફ ઇન એક્સપિરિયન્સીસ. આપણે વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. વસ્તુઓ તો ડેપ્રિસિએશન છે. તમે જે ક્ષણે તમારી નવી કારની અંદર તમારી ચાવી ભરાવી અને 5 કિલોમીટરની યાત્રા કરી, એક ક્ષણે એનો ભાવ ઘટી ગયો. તમે વિચાર કરો, ડેપ્રિસિએશન આવી ગયું. તમે એ જ મિનિટે પાછી કહો કે હવે મારે આ વેચી નાખવી છે, એટલે કે ભાઈ ફર્સ્ટ હેન્ડ તો પૂરું થઈ ગયું, ડોક્યુમેન્ટેશન થઈ ગયું, હવે સેકન્ડ હેન્ડનો પ્રાઇસ આપણે આવશે. ઓછી ચાલેલી છે, સારી છે, કન્ડિશન સરસ છે, એકદમ નવા જેવી છે, પણ ઇટ્સ સેકન્ડ હેન્ડ. ફર્સ્ટ હેન્ડવાળું પ્રાઇસ જતો રહ્યો, ડેપ્રિસિએશન. તમે ગમે એટલી મોંઘી કેરી ઉગાડીને રાખી હોય, હવે તો કેરીનું ઉદાહરણ અપાય એમ નથી, લીંબુ ઉગાડીને રાખ્યા હોય, જો કેટલી ઝડપથી દુનિયા ફરતી જાય છે આપણી આસપાસ. આ જ અનસર્ટિનિટી જેવું કહેતો તો એનો પુરાવો છે. નહોતું 2020 લગી બધા આમાં બધા કાર્ડિયોલોજિસ્ટ મિત્રો માફ કરે, બધા હાર્ટના પેપરની તૈયારી કરીને બેઠા હતા ને પરીક્ષા લંગ નહીં લેવાની. એક્ઝામમાં સીધું લંગ આવી ગયું, લોકો ફેફસાના એક્સપર્ટ થઈ ગયા રાતોરાત. ફેફસું કેવી રીતે કામ કરે છે, શ્વાસ કેવી રીતે લેવાય છે, ઊંધા સૂવું જોઈએ, ચત્તા સૂવું જોઈએ, ડાબા હાથે સૂવું જોઈએ, ફૂંક મારવી જોઈએ, ફૂગા ફૂલાવવા જોઈએ. તો યુ નેવર નો. ખબર નહીં એ પલકી ઓર બાત કરે તે કલકી. મેં કીધું એમ 2020ના માર્ચ મહિના સુધી બધાને એમ હતું કે ભાઈ હાર્ટને, હૃદયને એમખેમ રાખો. અહીંયાથી એમ આવી ગયું કે હવે તો લીવરની ખબર હતી, આ ખબર હતી, હવે ફેફસાને એમખેમ રાખો. ફેફસું તો ઓપ્શનમાં જતું હતું દર વખતે. પલ્મેનોલોજીસ્ટ શબ્દ મોટે થઈ ગયો લોકોને, રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ એવું બધું મોટે થઈ ગયું, અંગ્રેજીમાં બોલવા લઈ ગયા ગામડાના લોકો. આપણે તો કેટલા બધા શબ્દો શીખી ગયા, વિચાર તો કરો. મ્યુકરમાઇકોસિસ ને રેમડેસિવિર ને આખો નવો શબ્દકોશ આપ્યો છે કોવિડે આપણને 2 વર્ષમાં. સામાન્ય માણસને સમજાય જાય, ક્વોરન્ટાઇન કરી દીધા છે એમ. તો એમાંથી પણ જે લોકો જાગૃત હતા, જે લોકો અવેર હતા, એને એમાંથી એ ધ્યાન રાખ્યું ને કે ભાઈ આમાંય આપણે આગળ વધશું. અને જે લોકો બેલેન્સ હતા એને રાહ જોઈ કે ઓકે અત્યારે નથી ચાલતું, પણ એવું નથી કે આવતીકાલે નહીં ચાલે. આજે તમારું બંધ છે કારણ કે કોવિડ છે, પણ આવતીકાલે તો ફરીથી શરૂ થશે. સો ઇન્વેસ્ટ યોર સેલ્ફ ઇન એક્સપિરિયન્સીસ. જે પહેલી 3 ટીપમાં આ પણ એક ટીપ છે, ચોથી, ટુ સેલિબ્રેટ યોર સેલ્ફ. કારણ કે વસ્તુઓમાં ડેપ્રિસિએશન લાગશે. તમે લીંબુનો બગીચો હાયર કરીને રાખ્યો હશે, પણ જો વેચા નહીં હોય લીંબુ, તો એક દિવસે લીંબુ સડી જશે, પડ્યા ખરી પડશે. તો વસ્તુઓને ડેપ્રિસિએશન લાગશે, અનુભવોને ડેપ્રિસિએશન નહીં લાગે. આ મારો જાત અનુભવ છે. આ મિનિટે મને કોઈક પૂછે ને કે તમે ફલાણી જગ્યાએ ગયા હતા, હવે હું ગયો ધારો કે 2010ની સાલમાં, એટલે આપણે તમે બધા જે પ્રવાસ કરતા હશો, અમારે ભટ્ટ સાહેબ જેવા મિત્રો છે જે લોકો તો ખાસ પૈસા જેટલે કમાય છે કે વધારે પ્રવાસ કરી શકે. મારે લેબ ટેસ્ટ કરાવવાનો હતો, એમને ફોન કર્યો કે મારે દુબઈ જવા માટે કોવિડ ટેસ્ટનો રિપોર્ટ હજી આવ્યો નથી. મને કહે કે તમે એરપોર્ટે પહોંચો ને રિપોર્ટ હું હમણાં મોકલાવી દઉં, મોબાઈલમાં આવી જશે. એટલે મને કે એરપોર્ટ ઉપર તમે બતાવી દેજો. એટલે શું કરવાના દુબઈમાં? મેં કીધું સ્કાય ડાઇવિંગ. મને કે મેં કરેલું 55 વર્ષે ન્યુઝીલેન્ડમાં, કરી જ લેજો, ભૂલતા નહીં કરવાનું. હવે કોઈક મને પૂછે કે સ્કાય ડાઇવિંગમાં શું કર્યું હતું, પેરાગ્લાઇડિંગમાં શું કર્યું હતું, તો બીક નહીં લાગે, વાત કરવામાં મજા આવશે. ખરે આમ હોય ને તેમ હોય ને આમ થાય જ નહીં, કાંઈ હોય જ નહીં, ને આમ ઠેકડો મારી દેવાનો, આમ પગમાં આમ અધર થઈ જાય ને. એક્સપિરિયન્સ છે ને ગ્રો થાય. થિંગ્સ વિલ ડેપ્રિશિએટ, એક્સપિરિયન્સ વિલ ગ્રો. તમે એક ક્ષણે વાત કરતાં કરતાં આપણા બા કે દાદા કે કોઈ મોટી ઉંમરના વડીલો ઘરમાં હોય, એ એમની જુવાનીના કોઈ કાળની વાત કરતાં કરતાં તમે એની આંખોની આખી ચમક ફરી જાય. કારણ કે એ પોતે ટાઈમ ટ્રાવેલ કરીને એ ક્ષણે પહોંચી ગયા હોય, એના લગ્નના મંડપમાં જઈને બેસી ગયા હોય પોતે ફરીથી. તો એક્સપિરિયન્સ વિલ ગ્રો.
એટલે તમને હું આ રિક્વેસ્ટ કરું છું. ચાઇનીઝ ભાષામાં એક કહેવત છે કે ઈશ્વર પાસેથી માગવું, એ કન્ફ્યુશસે કહેલી, બહુ મોટા ચિંતક. ઈશ્વર પાસેથી કંઈ વરદાન માગવાનું હોય તો બે વસ્તુ માગો. એક હાથમાં એક રોટી માગો અને બીજા હાથમાં એક ગુલાબ માગો. રોટી મીન્સ આશુતોષ, જેના તમે કાર્યક્રમમાં ભેગા થયા છો, પૈસા માગો. અને બીજું ગુલાબ મીન્સ અજય વસાવડા. થોડી મજાઓ માગો, થોડો ઉત્સવ માગો, થોડીક લહેર માગો, થોડોક શોખ માગો, થોડીક કળા માગો. કામ લાગશે. એક પ્રકારનું ઓશિકું છે. આજે માણસો ક્રિમિનલ માઇન્ડેડ થતા જાય છે, ગમે ત્યારે હત્યા કરી નાખે, આમ પ્રેમ કરતા હોય ને આમ મારામારી કરવા માંડે. પ્રેમ કર્યા પછી ડિવોર્સ જેવી વાતમાં પણ તડાતડી થઈ જાય. અને આ કોવિડમાં તો એવું થયું કે બધા ભેગા રહીને કંટાળી ગયા. તો જો કોવિડ પછી બિલ ગેટ્સથી માંડીને આમિર ખાન સુધીના બધાએ ડિવોર્સ લઈ લીધા, કારણ કે 15-20 વર્ષ લગી કોઈ દી 2 મહિના ઘરે રહ્યા જ નહીં હોય. પછી એમને ખબર પડી કે આમાં મેળ પડે એમ નથી જાજો. આ તો રિયલાઇઝેશન થયું અચાનક કે ભાઈ આ તો આપણે ક્યાં છીએ, આપણે ક્યાં ઊભા છીએ. આટલા બધા મજૂરો ચાલીને આપણી નજર સામે ઘર ભેગા થયા, બરાબર. એમાંથી કોઈએ કંઈ છૂટાછેડા લીધા? પગે ચાલીને સ્લીપર લઈને જે જતા હોય, લાકડાની ઠેલણ ગાડીમાં જતા હોય, એને આ પ્રશ્ન નથી નડતા. આ પ્રશ્નો તો BMW નડે છે કે ભાઈ આ કાર છે પણ હવે એમ કે આપણી લાઈફ બેકાર છે. સો આ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આર્ટ વુડ બી ધેર. માણસો કંટાળી જાય, ખતમ થઈ જાય, કારણ કે કોઈને વાંચવાનો શોખ નથી, કોઈને સંગીત સાંભળવાનો શોખ નથી, કોઈને નાચવાનો શોખ નથી, કોઈ નવી ક્રિએટિવિટીનો શોખ નથી, કોઈને ફરવાનો શોખ નથી. ગાર્ડનિંગ, આપણે ત્યાં જૂની પેઢીના ઘણા બધા લોકો તો મોટી ઉંમરે બગીચાઓ બનાવે. અમારા વાલજી બાપા કરતા જ મેં નજરે જોયું છે. ગાર્ડનિંગ, જામફળ ઉગાડે ને, ચીકુ ઉગાડે ને, શેરડી ઉગાડે ને, એવી બધી મજાઓ કરે. પણ એ બધું ઉગાડે એટલે શું, ઘરમાં કોઈ નડે નહીં, એટલે માન પણ જાજુ સચવાય. બાપુજી ક્યાં છે? તો બાપુજી વાડીએ ગયા. એટલે છોકરાઓને મજા આવે કે હાશ બાપુજી રોજ હોય ઘરમાં હોય તો આપણે અમુક પ્રકારના જ કપડાં પહેરવા પડે, અમુક પ્રકારે જ રહેવું પડે. બાપુજી એ સમજી ગયા હતા કે ભાઈ આપણે વાડીએ થોડોક સમય વધારે વિતાવો એટલે આપણું આયુષ્ય લાંબુ થઈને લાંબુ જ થયું કુદરતની વચ્ચે રહીને. પોઈન્ટ ઇઝ ધેટ હેવ સમ હોબીઝ ટુ સેલિબ્રેટ યોર સેલ્ફ. એકલા તો સેલિબ્રેટ કરવાનું કયું સૂત્ર છે? શોખ એ સૂત્ર છે, પેશન એ સૂત્ર છે. વી આર લુઝિંગ પેશન ડે બાય ડે, ધેટ્સ વાય વી આર ગ્રોઈંગ ઓલ્ડર. આ વાળ ખરી જાય ને ચામડી ઉપર કરતલી પડી જાય ને એ ઓલ્ડ એજ નથી. ઓલ્ડ એજ એ છે કે જ્યારે તમે તમારું પેશન ગુમાવી દો. નગીનદાસ સંઘવી 100 વર્ષના હતા અને અનફોર્ચ્યુનેટલી પાસ અવે ઇન કોવિડ. આજે આપણે કોવિડ એરા જે જોયો 2020માં જૂન મહિનામાં, લેખક બહુ સારા, નવું શીખે. હું એને કાગળ લખ્યું, પત્ર લખું, એ ઈમેલથી જવાબ આપે. મને ઈમેલ કરવાની ટેવ હજી નથી પડી, હજી હું હાથેથી લખું છું, બરાબર. ઈમેલથી જવાબ આપે કે હવે નવી ટેકનોલોજી આ છે એમ કરીને. દુનિયા ફરેલા, ખાદીને જપોલેંગો પહેરીને દુનિયામાં લગભગ 60 દેશ ફરી ચૂક્યા હતા, ઇતિહાસના પ્રોફેસર રહેલા. 100 વર્ષની ઉંમરે મેં એમને નવસારી બોલાવેલા. 4 માર્ચ, મને તારીખ પણ યાદ છે, 4 માર્ચ 2020. એ પાસ અવે ઇન આફ્ટર 3 months. 100 વર્ષના તો થઈ ગયા હતા, 101મું વર્ષ ચાલુ થવાનું હતું. એટલે મેં એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું ને બધું કર્યું ને પછી શિક્ષકોનો કાર્યક્રમ હતો નવસારીમાં, ટીચર્સનો. એટલે નવસારીવાળાએ પેટીસ મંગાવી હતી નાસ્તામાં. તો પેલા શિક્ષકો જરા મૂંઝાણા કે આ દાદા તો 100 વર્ષના છે, સવારમાં તળેલી પેટીસ કેવી રીતે ખાશે. સંઘવી સાહેબે તો એ કોઈની ચર્ચાની રાહ જોયા વગર એક પ્લેટમાં 4 પેટીસ લઈને ખાવાનું શરૂ કરતી હતી. શિક્ષકો હોય ને, હું શિક્ષકનું સંતાન છું એટલે શિક્ષકોને સવાલ ઝાઝા થાય, આમ કેમ છે ને આમ કેમ હોવું જોઈએ ને આવું કેમ નથી થતું ને. એટલે એક શિક્ષક મિત્ર આમ ક્યારના જોયા કર્યું ને એને પછી એમ થયું કે પૂછ્યા વગર તો એના પેટમાં ગુડગુડ થવા માંડ્યું કે હવે તો એકાદી ગોળી ખાવી પડશે એન્ટા એસિડ એમ, એના કરતાં પૂછી જ લઉં. એટલે આમ રીતસર હું જો બોલું છું એવું બનેલું છે દ્રશ્ય. એટલે આમાં જરાક ધક્કામુક્કી કરીને આમ આગળ આવીને આમ નગીનદાસ સંઘવીની બાજુમાં આમ ગોઠવાય, ઊંચી ડોક કરી કે સર તમે આ ઉંમરે પણ પેટીસ પચાવી શકો, ખાઈ શકો. એટલે સંઘવી સાહેબે મોઢામાં જ ગલોફામાં જ પેટીસ હતી, ચાવતા આમ પાછો જવાબ આપ્યો. એને તો ખબર જ નહોતી કે આવો સવાલ અચાનક આવવાનો છે. એ બધા ના પાડતા તો એ વયા ગયા. જે ના પાડતા હતા કે પેટીસ ન ખવાય ને તળેલું ન ખવાય, ના ન ખવાય, એ બધા જતા રહ્યા. આપણા ઘરમાં હતા ને વડીલો હતા ને ભાઈ ભાંડુઓ હતા, પત્ની હતી, ડૉક્ટર હતા. પછી તો અમે હસતા હતા, તમે જેમ હૈસે એમ હું હૈસો. પછી મને કે ડૉક્ટર જ મરી ગયા મારા તો બધા.
હું જેની પાસે મુંબઈમાં જતો દવા લેવા માટે હવે નવા ગોત્યા છે મેં તો, જે ખાસા જુવાનો. એક તો અમેરિકન ગોતેલો છે એ કે કારણ કે ત્યાં જાઉં તો ત્યાં જોઈએ ને જરૂર એમ. પણ એ કે પછી મેં ધ્યાન રાખ્યું કે આપણે જરા નાની ઉંમરના ડૉક્ટર ગોતવા, આપણે આપણી ઉંમરના ન ગોતવા. મને આજે સ્પિરિટ છે એ બહુ ગમી ગયો. આજે સેલિબ્રેટ યોર સેલ્ફનો સ્પિરિટ છે ને એના માટે મેં કીધું એમ કે બહુ તામઝામની બહુ મોટી બ્રાન્ડેડ વસ્તુઓની જરૂર નથી હોતી. તમે ગલોફામાં પેટીસ દાબી નહીં સેલિબ્રેટ કરી શકો, જેના માટે તમારે 25-50 રૂપિયા જ ખર્ચવાના છે. એના માટે કંઈ ગુચી નરમાની સુધી પહોંચવાની જરૂર નથી. તો એ જે સ્પિરિટ છે એ આ જ છે જેના માટે હું વાત કરવા આવ્યો. સેલિબ્રેટ યોર સેલ્ફ. તમે મજાઓ કરો, આનંદ કરો, લહેર કરો. જે મજાઓ વર્તમાનમાં મળે છે એને સેલિબ્રેટ કરો. આપણે ગઈકાલની મજાઓને યાદ કરીને વર્તમાનની મજાઓને ડેપ્રિસિએશનમાં જવા દઈએ છીએ. પહેલાં તો આમ હતું, અમારા જમાનામાં આમ હતું, અમારા જમાનામાં તેમ હતું, પણ જમાનો જતો રહ્યો. હવે જે જમાનો છે આ જ છે. યુ હેવ ટુ લર્ન સમથિંગ ન્યૂ, સમથિંગ ફ્રેશ. મેં શરૂ કર્યું જ્યારે લખવાનું 25 વર્ષ પહેલાં, એ વખતે તો ઓડિયો કેસેટ હતી, એ વખતે તો ઓલા કેમેરાના રોલ હતા. બહાર જાવ તો ઘણી ફોટા પડાવવા પડતા. સારી જગ્યાએ આપણા ફોટા જ ન હોય કારણ કે 36 ફોટાનો રોલ પૂરો થઈ જાય. હવે યુગ પૂરો થઈ ગયો. ડિજિટલ કેમેરા જ સાથે ફેરવવાનો નહીં એવો યુગ આવી ગયો કે તમારા મોબાઈલમાં તમારા ઓરિજિનલ કેમેરા કરતાં સારા ફોટા પડવા લાગ્યા, સારા વિડીયો બનવા લાગ્યા. તો યુ હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ. આ પણ એક સૂત્ર છે. સેલિબ્રેટ યોર સેલ્ફનું સૂત્ર છે એક્સેપ્ટ ધ ચેન્જ. પરિવર્તનને સ્વીકારતા રહ્યો. એમાં કૃષ્ણને યાદ રાખવા. કૃષ્ણ આટલા બધા લાડકા કેમ છે? ભારતમાં તો ભગવાનોની કમી નથી. અહીં તો નોકરીએ ન જવું હોય, રજા મૂકવા વાળો એમ કહે છે કે હું તો ભગવાન થઈ ગયો છું એટલે કાલથી નોકરી નહીં કરું. ગવર્મેન્ટ જોબમાં આવા લોકો પડ્યા છે કે કાલથી મારે નોકરી નથી કરવાની. શું કામ? તો કે હું તો ઈશ્વરનો સાક્ષાત્કાર, હું સાક્ષાત ઈશ્વર છું. તો અહીં ભગવાનોની કમી નથી, પણ કૃષ્ણ એવરગ્રીન છે. ભાઈ, કૃષ્ણ એવર ચેન્જિંગ મોડમાં છે. એ બાળ લીલા કરે ત્યારે બાળક છે, એ જ્યારે ટીનેજર થાય ત્યારે દંગલ પણ કરે છે, કંસને ત્યાં જઈને કંસને મારે પણ છે. પછી પાછા સ્ટુડન્ટ પણ થઈ જાય છે જ્યારે જેની જરૂર પડે ત્યારે સાંદીપનીના આશ્રમમાં જઈને. પછી જ્યારે એવું લાગે કે ના આપણે તો એક આખી નગરી બનાવીને એનું એક મેનેજમેન્ટ કરવાનું છે, ધોનીની જેમ કેપ્ટનશીપ કરવાની છે, લીડરશીપ, તો દ્વારકા આવીને દ્વારકા આખું ક્રિએટ કરીને લીડર પણ થઈ જાય છે. પછી જ્યાં લીડરનો રોલ નથી ભજવવાનો, જ્યાં એક વિચાર કરો, એક માણસ છે વૃંદાવનમાં રાસલીલા રમે, એમાં એનું જ તમે નામ મૂકી શકો, અને રણ મેદાનની વચ્ચે ભગવદ્ ગીતા સંભળાવે, યોગેશ્વર નામ જ છે, યોગેશ્વર, ત્યાં એનું જ નામ મૂકી શકો. બે એન્ડ છે. તમે જુઓ લાઈફના. આપણને એમ લાગે કે ગરબા બરબા લેતા હોય થોડે અમને બધા કે અમારા છોકરાઓ છે ને ગરબામાં, હું ફોરેન જાઉં ને જેમ કે અમારે ગરબા હોય ને તો બધા આવે, ભાષણ સાંભળવા કોઈ નથી આવતું. એટલે મેં કીધું એ છોકરાઓનો વાંક નથી, અમારા ભાષણવાળાઓનો વાંક છે. એમણે પહેલાં એવા હથોડા માર્યા છે ને કે પછી લોકોએ નાત પાડી દીધી કે અમારે આમાં આવું જ નથી. અમારે જેથી ગરબાની ઇવેન્ટ હોય તેથી જ કહેજો આપણે. તો ગરબાવાળા ભાષણ પણ કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ તો કૃષ્ણ છે. રાસ કરી શકો ને ભાષણ કરી શકો. ચીર હરણ પણ એના નામે છે અને ચીર પૂરણ પણ એના નામે છે. જુઓ, બે ઘટના લખાયેલી છે, બે એના નામે છે. બિકોઝ ઇટ ચેન્જીસ વિથ ટાઈમ. પોઈન્ટ આ છે કૃષ્ણમાંથી શીખવા જેવો. જ્યારે વિડ્રો કરવાની વાત આવે ત્યારે હી વિડ્રો હિમસેલ્ફ. એમને જો અંતિમ ક્ષણ છે યુદ્ધમાં નથી, અંતિમ ક્ષણ વિડ્રોઅલમાં છે કે ભાઈ ઓકે, મારું લીલા પૂરી થઈ, મારું કામ પૂરું થયું, હવે હું ઝાડના નીચે બેઠો છું અને કોઈ પણ નિમિત્ત બનાવી શકે. જરા એટલે વૃદ્ધાવસ્થા, સંસ્કૃતનો શબ્દ જ છે જરા. તો જરા નામના પારધીનું તીર લાગ્યું ને આઈ એમ ગેટિંગ એક્ઝિટ નાવ. મારી વાત જે છે એ અમર છે, એ રહેશે. મેં જે મજાઓ કરી એ પણ અમર છે, એ રહેશે. લોકો યાદ કરશે એ મજાઓને, એ મજાને રિક્રિએટ કરવાની કોશિશ કરશે કે આપણે કૃષ્ણનો જન્મ કરાવીએ, કૃષ્ણના જન્મોત્સવમાં નંદલાલા એવા બધા ગીતો ગાઈએ. પણ આઈ વોન્ટ બી ધેર, દેટ્સ ફાઇન, આઈ વોન્ટ બી ધેર, પણ હું મારી એક લેગસી મૂકીને જાઉં છું. એના માટે તો હું આવેલો ટુ ક્રિએટ ધેટ લેગસી. તો કૃષ્ણ એવર ચેન્જિંગ છે, ધેટ્સ વાય આટલા ઇન્ટરેસ્ટિંગ છે. જો એક જ મોડમાં ફિક્સ ફ્રેમમાં ફિટ થઈ ગયા હોત તો આટલા ઇન્ટરેસ્ટિંગ ન રહેત. તો એ પરમાનન્ટ વૃંદાવનમાં રાસ લેતા હોત તો આપણે એક રાસવાળા તરીકે એમને એમની ઓળખમાં ભગવદ્ ગીતા આવત જ નહીં. અને ભગવદ્ ગીતા કહ્યા પછી એવું નથી કહેતા કે નાના તારે જ સ્વીકારવું પડે. છેલ્લે શું કહી દે છે? આઈ સેલિબ્રેટ યોર સેલ્ફની ઉત્તમ કળા છે જીવનમાં. યથચ્છસી તથા કરું.
સામો માણસ માગે ત્યારે સલાહ આપવી, ન માગે તો ન આપવી, પણ જ્યારે આપો ત્યારે એને કહી દેવું કે જો આપણે કામ આ મને આવું લાગે છે, મને યોગ્ય આ લાગે છે, બાકી તમને ઠીક લાગે એમ કરો. યથેચ્છસી તથા કુરુ, ડુ વોટ એવર યુ લાઈક. એટલે કારણ કે ઘણા લોકો તમારી સલાહ લેવા એટલે આવતા હોય છે કે એના દોષના ટોપલા તમારી માથે ભવિષ્યમાં નાખી શકે કે ભાઈ હું તો નહોતો કરવાનો, પણ ઓલા સાહેબે મને કીધું કે ના ના આ ડિસિઝન તો લેવું જોઈએ. એટલે ડિસિઝન તો મેં જ લીધું હોય, મેં પૂછ્યું જ હોય, ખાલી કા લેવાય. એટલે સાહેબે કીધું એક જરાક વિચાર કરીને લેવાય, તો કે ના ના સાહેબે જ કીધું તું લેવાય. તો આ વાત સમજવા જેવી છે. લાસ્ટ ધ એન્ડ ઓફ માય ટોક, પછી તમારે વધારે અગત્યની વાતો સાંભળવાની છે એકચ્યુઅલી, કારણ કે વધારે અગત્યની વાતો તો આ છે ને, મની હે તો હની હે વાળી. તો એ વધારે અગત્યની વાતો સાંભળવાની છે. મારા ખ્યાલથી મોટાભાગના મિત્રો તો સવારના પોરમાં એટલા માટે જ વહેલા આવી ગયા હશે, ત્યાં હું ઓલું પેકેજ ખોલે ને અંદરથી કંઈક બીજું જ નીકળે. એમેઝોનનું તમે પાર્સલ ખોલો ને મંગાવેલી બુકને બદલે કંઈક અંદર કંઈક લાકડાનું પાટિયું નીકળે, એવી હાલત થઈ હશે એમની. કે ઓલા પૈસા કમાવાના 7 રસ્તા દેખાડવાના હતા, એને બદલે આ શું આવી ગયું અચાનક કે પૈસા વાપરવાના રસ્તાઓ શરૂ થઈ ગયા. એટલે અમે પહેલાં એ નક્કી કર્યું કે લોકોને જરા ભૂખ લગાડીએ પછી પીરસીએ તો મજા આવે ને. કારણ કે ભૂખ લાગે પછી ખબર પડે કે આ બધા માટે પૈસા જોશે ને. સામા માણસોને સુખી કરવા માટે પૈસા જોશે. ચાલો તમારે તો સુખી થવા માટે તમે એમ કહો મને કંઈ પડી જ નથી, તમને નથી પડી, પણ તમારી સાથે જે રહેતા હોય એને જ પડી છે ને. એને સુખી કરવા હશે તમારે કોઈ ગિફ્ટ વિફ્ટ આપીને તો પણ પૈસા જોશે. પૈસા વગર તો એ ચેક પણ તમે લખી નહીં શકો. એટલે ચંદ્રકાંત બક્ષી આપણી ભાષાના બહુ સારા લેખક, એણે મને એકવાર એમ કહેલું કે ચેક ઉપર જેની સહી થાય ને એ બોસ હોય છે. બહુ અદ્ભુત વાત હતી, એક જ લીટીમાં ચેક ઉપર જેની સહી થાય ને એ બોસ હોય છે. બાકી તમારે જેટલા બોસ હોય તમારે એ ચેક કરી લેવાનું ચેક ઉપર કોની સહી થાય છે, એ અલ્ટિમેટ બોસ છે. એ નારાજ ન થાય એનું ધ્યાન રાખવું. તો સેલિબ્રેટ યોર સેલ્ફમાં એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ એટલે મેં જાણી જોઈને થોડા છેલ્લા ભાગમાં આ રાખી આ વાત કહેવાની. મેં તમને ઘણા બધા ફંડા તો આપી દીધા. રોટી સાથે ગુલાબ પણ જોઈએ, સોનાના સિક્કાઓ હશે તમારી પાસે, પણ સોનામાંથી સુગંધ નથી આવતી. તો સુગંધ માટે એકાદ સરસ મજાનો જ્યાં સોના રાખ્યા હશે ત્યાં ધૂપ પણ કરવો પડશે જેમાંથી સુગંધ આવે, અત્તર પણ છાંટવું પડશે જેમાંથી સુગંધ આવે. મહત્વની વાત એ છે મિત્રો કે રિચર્ડ કાર્લસન નામના નવા લેખક ઉગીને ઊભી થતા અને અમેરિકાની અંદર એ લખે, પુસ્તકો લખે. અમેરિકામાં એક આખો ગૃહ ઉદ્યોગ છે જે આપણે ત્યાં આવી ગયો, સેલ્ફ હેલ્પ બુક્સ. આપણે ત્યાં તો આપણે ધર્મશાસ્ત્રો પૂરતા છે સેલ્ફ હેલ્પ માટે, પણ તોય ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે અહીં ડેવલપ થઈ ગઈ. એટલે મેં તો એવાય લેખકો જોયા છે, ગુજરાતીમાં જ જોયા છે, કે લખપતિ બનવાના 100 કિમિયા એવું પુસ્તક લખનારા હોય ને પોતે લ્યુના ઉપર બેઠા બેઠા પોતાનું જ પુસ્તક વેચવા નીકળ્યા હોય. એટલે એમાંનો એકાદો કિમિયો એમને કામ ન આવ્યો હોય એટલે આપણને કામ લગાડવા માટે નીકળે કે લખપતિ બનવાના 100 કિમિયા મારી પાસે છે. તો રિચર્ડ કાર્લસનને થયું કે હું એક સેલ્ફ હેલ્પ બુક લખું, અને પબ્લિશરને હંમેશા એવું થાય કે પ્રમોશન કરીએ. હવે તો તમે બધા ડૉક્ટરોની લાઈફમાં પણ પ્રમોશન આવી ગયું છે કે કેમ્પેઇન કરીએ, પ્રમોશન કરીએ, જરા ડિઝાઇન કરીએ, સરસ વાત મૂકીએ, સરસ ફોટો પડાવીએ. પ્રમોશન પબ્લિશરને એણે કીધું કે ભાઈ એ જમાનામાં જે બહુ, જેમ મેં ચંદ્રકાંત બક્ષીને યાદ કર્યા, અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે ચંદ્રકાંત બક્ષી એમ ગણાતું કે નંબર 1 સર ટોચના લેખક. સમય ફરતો જાય અને બક્ષી સાહેબ તો મને બહુ પ્રેમ કરતા. એમણે તો છેલ્લો ઇન્ટરવ્યૂ મને આપેલો મારી પુસ્તકની પ્રસ્તાવના પહેલાં જે છે એમણે લખી દીધેલી. તો હી વોઝ રેડી ટુ સે ધીસ. એણે લખેલું છે કે હું તમારું સ્વાગત કરીશ, બીજા કોઈ કરે કે ન કરે. તો સમય ફરતો જાય. અહીં એક ડૉક્ટર આવ્યા છે, એ લંડનથી આવ્યા છે અને જતા રહેવાના છે પાછા. તો એ શિલ્પાબેને મને ફોન કર્યો કે મારે તમને મળવું હોય. મેં કીધું હું વડનગર જતો રહીશ બપોર પછી. તો મારે 7 વાગ્યાનો મેં તો કાર્ડ મૂકી દીધું ફેસબુક ઉપર, જઈને જોવું હોય જોઈ લેજો. 7 વાગે તો પ્રોગ્રામ છે અને વડનગર તો સાહેબનું ગામ છે એટલે જરા વધારે ડિઝાઇન કરેલો પ્રોગ્રામ છે. એમના મોટા ભાઈ જ હાજર રહેવાના ચીફ ગેસ્ટ તરીકે, શોભાભાઈ. તો એ વાત એવું ચાલે નહીં કે તમે મોડા પડો. એટલે મેં પણ ધ્યાન રાખ્યું છે કે 12 ને 5 સુધીમાં આપણે શરૂ કર્યું એ મુજબ પૂરું કરી દેવું. પણ કાર્લસનભાઈને એમ થયું કે અમારા જમાનાના વેઇન ડેયર બહુ મોટા છે. તમે જો વાંચતા હો તો વાઇન ડેયર બહુ મોટું નામ. અમેરિકામાં જે લોકોએ મોટિવેશનલ પુસ્તકો લખ્યા જૂની જનરેશનમાં, જેમ ડેલ કાર્નેગી એક નામ હતું, પછી તો આજે આખી નવી જનરેશન આવી ગઈ, નવા લોકો આવી ગયા, નવી વિચાર પણ આવી ગયા. તો ડૉક્ટર ડાયર પાસે એ જમાનામાં પ્રાઇવેટ જેટ હતું
એ યુગમાં, જે યુગમાં સોશિયલ નેટવર્ક નહોતું ત્યારે એમની પાસે પ્રાઇવેટ જેટ હતું અને એમાં ડૉક્ટર ડાયર છે એ ફરતા ને એ પેલા કાર્લસને કીધું એમના પબ્લિશરને કે ડૉક્ટર ડાયરનું કોટબોટ આવે ને તો મજા આવે. પબ્લિશરને એમ થયું કે કાર્લસન તો ડૉક્ટર ડાયરને ઓળખતા હશે એટલે આવી વાત કરતા હશે. હું એમ કહું અહીં બધા બેઠા હોય કે આપણે અમિતાભ બચ્ચનને બોલાવીએ ને તો જલસો પડી જાય, એટલે કોકને એમ થઈ જાય કે ઓહો આ જય તો અમિતાભને ઓળખશે, આપણે નામ છાપી નાખો ને કાર્ડમાં, જય બોલાવી લેશે, એમાં શું ફોન કરીને. એવી હાલત થઈ. બુકનું ટાઇટલ છપાઈ ગયું, બુક છપાઈ ગઈ, પેલું શુભેચ્છકોમાં વેન ડાયરનો પાછળ ફોટો મુકાઈ ગયો બુકને પ્રમોટ કરનારામાં, અને કાર્લસનના હાથમાં આવી બુક ત્યારે ભાઈ ભડકી ગયા કે આપણે તો આ સાહેબને ઓળખતા જ નથી, આપણે તો ખાલી વાંચીને એના ફેન છીએ. હવે આનો ફોટો છપાઈ ગયો ને આ તો અમેરિકા છે, ફ્લોર ઇઝ વેટ તમારે લખીને રાખવું પડે, એમાં કોઈક લપસી જાય શું કરે કે તમે મને ઇન્સ્ટ્રક્શન નહોતી આપી કે ભાઈ આ જમીન ભીની છે. તો બેને તો આમ જેને કહેવાય ને આપણી ભાષામાં દેશી કાઠિયાવાડીમાં કહું તો મોતિયા મરી ગયા, કારણ કે હવે કેસ થાય, ડૉક્ટર ડાયર કેસ કરે, કેસ કરેલાની લેખક તરીકેની કાર્યરત પૂરી થઈ જાય સિમ્પલી, કારણ કે યુ કેન નોટ હેવ અનધર પબ્લિશર. એટલે બહુ મૂંઝવણમાં પછી એમણે ગાંધીજીનો રસ્તો અપનાવ્યો. જેમ ગાંધીજી બહુ મૂંઝાયા હતા કે આપણે તો આવું ખાધું છે ને આવું પીધું છે ને બીડીએ પીધી છે ને નાટકો જોવા જતા રહ્યા છે, ઘરમાં ચોરી કરી છે, પછી પપ્પાના કોશિકા નીચે એક પત્ર લખી નાખ્યો અને ઇવેન્ચ્યુઅલી ઈ બીકેમ મહાત્મા આઉટ ઓફ ઇટ. એ જે પ્રતિક્રમણ, જૈન ધર્મની ભાષામાં કહું તો એમના પ્રતિક્રમણમાંથી. તો એવો જ રસ્તો એમણે કાઢ્યો કે એમણે ડૉક્ટર ડાયર એ જમાનામાં તો કંઈ મોબાઈલ હતા જ નહીં, પત્ર લખ્યો કે સર આવી મિસ્ટેક થઈ છે, હું તમારો ફેન, તમારી વાતો વારંવાર મારા પબ્લિશરને કરું, એમને એમ થયું કે હું તો ઓળખતો હોઈશ તમને, એટલે એમણે તમારા ફોટા સાથે મૂકી દીધું છે બુકમાં ઇન્ટ્રોડક્શનમાં, અને એકચ્યુઅલી હું તો તમને ઓળખતો જ નથી. હવે તમે આ બુક જોશો તો તમને એમ થશે કે ઇટ્સ અ ચીટિંગ, ઇટ્સ અ ફ્રોડ, તમે કેસ કરશો તો મારી તો લાઈફ પૂરી થઈ જશે, કેસ લડવામાં પણ, અને પબ્લિશર તો કોઈ હાથ નહીં ચાલે. તો તમે કહેતા હો તો હું જેટલી બુક હોય એ બધી સળગાવવા માટે કહી દઉં પબ્લિશરને, તમારી નજર સામે તમારી હાજરીમાં સળગાવી દઈએ, પણ પ્લીઝ તમે આનું કોઈ લીગલ એક્શન લેતા નહીં. આ ભૂલ થઈ ગઈ છે મારાથી. થોડાક દિવસો પછી ડૉક્ટર ડાયરની ટપાલ આવી અને ટપાલમાં એમણે એમ લખેલું, ડિયર રિચર્ડ, લેટ ધ ફોટો એન્ડ કોટ બી ધેર. જે છપાઈ ગયું છે એ ભલે રહ્યું ત્યાં. ટુ લીવ વિથ હેપીનેસ ઇન લાઈફ ધેર આર ટુ ફંડામેન્ટલ રૂલ્સ. આટલું કહીને એમણે આગળ લખ્યું, ટુ લીવ વિથ હેપીનેસ ઇન લાઈફ ધેર આર ટુ ફંડામેન્ટલ રૂલ્સ. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ. નાની નાની બાબતોને ચોળીને બહુ મોટી ન કરો. મોરારી બાપુ એમની કથામાં એક સરસ વાત કહે છે કે ભૂલો તો બંને પક્ષે હતી, પણ એમણે ગણી અને અમે અવગણી. અમે ઇગ્નોર કરી કે હશે થઈ ગયા, અને એમણે કાઉન્ટ કરી, એમણે ગણી અને અમે અવગણી. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ. નાની બાબતોને વધારે મહત્વ ના આપો. રૂલ નંબર 1. પણ 2 રૂલ્સ હતા. રૂલ નંબર 2, ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. કોઈ બાબત મોટી હોતી જ નથી. ડૉક્ટર ડાયરનો કહેવાનો મતલબ એ હતો કે ભાઈ તમારી લાઈફ કેટલી, તમે એમ માનો છો કે ઓહો મેં તો જિંદગી આટલી જીવવાની છે, પણ તમે ઇતિહાસના એંગલથી જોશો તો કરોડો અબજો વર્ષ પહેલાં ડાયનોસોરથી માંડીને કેટલાય આ પૃથ્વી ઉપર આવીને પસાર થઈ ગયા, એમાં તમે એક ટાંચણીનું ટોપકું નથી. તમે આમ દેખાવાના જ નથી, કારણ કે આ તો કેટલું મોટું બ્રહ્માંડ છે, એમાં કેટલી ગેલેક્સીઓ છે, એમાં કેટલા ગ્રહો અને કેટલી પૃથ્વીઓ હશે જે આપણે આપણી નજરે નથી પહોંચતી ત્યાં સુધી. તો અને એમાં તમે એમ કહો છો કે હું 100 વર્ષનો, 50 વર્ષનો, 60 વર્ષનો, 70 વર્ષનો, 80 વર્ષનો થાઉં, એમાં મારી આ જિંદગીને એમાં મેં આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. ઇટ્સ ઓલ સ્મોલ સ્ટફ. બધી બાબતો નાની જ હોય છે. એમ માનીને જો જીવશો ને, ધેર વિલ બી હેપીનેસ ઇન લાઈફ. એનો કહેવાનો મતલબ એ હતો કે મેં આ વાતને મોટી ગણી જ નથી. તમે મોટી ગણી હશે, હોતા હે, થાય એવું તો થયા કરે, આપણે એમાંથી પસાર થઈ જવાનું, ઇગ્નોર ઇટ. તો સેલિબ્રેટ યોર સેલ્ફ માટે આ મંત્ર પણ જરૂરી છે. ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ. એકચ્યુઅલી રિચર્ડ કાર્લસને એમની પુસ્તકનું ટાઇટલ જ આ રાખ્યું. તમે જો ગૂગલ કરશો, એમેઝોન કરશો તો ડોન્ટ સ્વેટ ધ સ્મોલ સ્ટફ મળશે તમને ટાઇટલ. અને એની પાછળ એણે જ આ સ્ટોરી લખી છે કે ટાઇટલ ક્યાંથી મારી પાસે આવ્યું, કે મને તો ફોટો છપાણો એની અંદર ઉલટાનું એક ગુરુ દીક્ષા મળી, એવી વાત થઈ ગઈ, આખી એક નવી વિચારધારા મળી ગઈ. તો બહુ નાની નાની બાબતોમાં, જે ગાડી લોકલ હોય ને, જે બસ લોકલ હોય, કાળા પાટિયાવાળી બસો જૂના જમાનામાં જે લોકોએ બસમાં મુસાફરી કરી હશે, તે કાળા પાટિયાવાળી બસ છે ને એ ગોંડલ જ જતી હોય પણ મોડી પહોંચે.
કારણ કે બધું ઊભે. લાલ પાટિયાવાળી વહેલી પહોંચે કારણ કે એ ક્યાંય ઊભે નહીં. આપણે લાલ પાટિયાવાળી બસ થાવું એટલે સમયસર પહોંચો, વહેલા પહોંચો. રાજધાની એ જ પાટા ઉપર દોડે છે જે પાટા ઉપર બીજી ટ્રેન દોડે છે. કંઈ પાટા સ્પેશિયલ નથી રાજધાનીના જુદા જ બનાવેલા, પણ રાજધાની દોડતી હોય ત્યારે એના સ્ટોપ ઓછા છે અને વચ્ચે એને ઊભા રહેવાનું કંઈ નથી આવતું. કોઈ બીજી ટ્રેન માટે શન્ટિંગ કરવાનું નથી આવતું, વેઇટિંગ કરવાનું નથી આવતું. એટલે એ એક્સપ્રેસ ગણાય છે, સુપર સ્પીડ ગણાય છે. તો આપણે આ બનવામાં કંઈ વાંધો નથી. અવર હેપીનેસ ઇઝ અ બિગેસ્ટ રિવેન ટુ ધ સોસાયટી. સેલિબ્રેટ યોર સેલ્ફ શું કામ હું કહું છું? તમને ઘણા એવા કડવા અનુભવ, તમને ભલે તમે સફળ હો, તમે મહાન હો, થયા જ હોય. કડવા અનુભવ ન થયા હોય એવું તો છે નહીં. મોહમ્મદ પૈગંબરે હિજરત કરવી પડી હતી, જીસસને ક્રોસ ઉપર ચડી જવું પડ્યું, મહાવીરના કાનમાં કાંટા ફોકાઈ ગયા, ગુરુ તેગ બહાદુરનું માથું કપાઈ ગયું, બુદ્ધને ઝેર આપી દેવામાં આવ્યું, કૃષ્ણ જનંતાવેદ મા બાપથી છૂટા પડી ગયા, અને છેલ્લે શ્રાપ મળ્યો ગાંધારીનો, અને રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, અને ફેમિલી ફોટો તો પૂરો થયો જ નહીં. આ છે ને, જો આ એક શ્વાસમાં મેં તમને કહી દીધું આટલું. તમને જો એમ થતું હોય કે હા દુઃખ તો બધા મારી ઉપર જ છે, આ તમામ લોકો પૂજાતા લોકો છે, બરાબર? તો આ દુઃખ કંઈ ઓછા નથી, પણ એ લોકો જીવે એવી રીતે કે એમણે કંઈક સેલિબ્રેટ કર્યું પોતાની લાઈફમાં, કંઈક જ્ઞાન મેળવ્યું, કોઈ કંઈક નોલેજ સેલિબ્રેટ કર્યું, કોઈ સ્પિરિચ્યુઆલિટી સેલિબ્રેટ કરી, કોઈ જોય સેલિબ્રેટ કર્યો, કોઈ કે પ્રિન્સિપલ્સ એન્ડ કમિટમેન્ટ સેલિબ્રેટ કર્યું રામ જેવા લોકોએ. તો કંઈક ને કંઈક લોકોએ સેલિબ્રેટ કર્યું, એન્ડ ઇવેન્ચ્યુઅલી ધે બીકમ ગોડ ઓર પેગમ્બર ઓર મેસેન્જર ઓફ ગોડ, અવતાર. સો આ વસ્તુ આપણે શીખવાની છે. એટલે મેં છેલ્લે રાખી હતી. એટલે મેં કીધું હતું છેલ્લે એવી વસ્તુ રાખવાની જેનો તમને ઓડકાર આવે સરખો. છેલ્લે ડેઝર્ટમાં મીઠું રાખવાની પરંપરા એટલે જ થઈ ગઈ ને. બાકી ગુજરાતમાં તો દાળે મીઠી જ હોય, એના માટે કંઈ સ્પેશિયલ મીઠાઈ છેલ્લે ખાવાની જરૂર નથી, બરાબર? આપણે તો જરા ગળપણવાળી જ પ્રજા છીએ. પણ હું મેરી પોપિન્સનું પ્લે જોવા ગયેલો બ્રોડવેમાં, એમાંથી હું એક વસ્તુ લઈને આવ્યો કે આ ગુજરાતીઓને લાગુ પડે એવી છે. ગુજરાતી તરીકા છે, ગુજરાત દિન પણ છે, એટલે શરૂ આપણે બેને ગુજરાત દિનને જ યાદ કરીને કરેલું, તો સમાપન પણ આપણે ગુજરાત દિન સુધી લઈ જઈએ. મેરી પોપિન્સની અંદર એક સરસ મજાનું સૂત્ર હતું. આખું સ્ટ્રેસવાળું ઘર છે, બધા જ લોકો ડિપ્રેશનમાં છે, બધા જ લોકો નાના બાળકોથી માંડી પત્ની પતિ બધા જ. કોઈકને રિજેક્શન થયું છે, કોઈક લૂઝિંગ પ્રપોઝિશનમાં છે, કોઈકને જે ધાર્યું છે એ થતું નથી જીવનમાં, કોઈકને કંટાળો આવે છે, બાળકો બોર થઈ ગયા છે, દે ડોન્ટ હેવ એક્સાઇટમેન્ટ ઓફ લાઈફ. ત્યાં પેલી મેરી પોપિન્સ આવે છે એક નાની આયા તરીકે ઘરમાં, અને ધીરે 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 આખું એ બનાવી નાખે છે એક સરસ મજાનું વાતાવરણ, ખુશનુમા, મેઘધનુષી, રેઇનબો. એમાં એક સૂત્ર છે એની પાસે, સુખી થવાનું સૂત્ર, સેલિબ્રેટ કરવાનું સૂત્ર. અને એ સૂત્ર છે, હેવ એ સ્પૂન ફૂલ ઓફ સુગર એન્ડ મેડિસિન ગોઝ ડાઉન. જિંદગી તમને કડવી દવા આપે, તમારા ખિસ્સામાં એટલે શુગરનો લિટરલી શુગર પાઉચ, તમારા સ્વભાવમાં થોડીક મીઠાશ રાખો તો એ દવા ગળવી સહેલી પડશે. વિથ અ સ્પૂન ફૂલ ઓફ સુગર મેડિસિન ગોઝ ડાઉન. તો એ મીઠાશ સહેલી પડશે, એ ગળપણ તમને પચશે, એ ઉગશે. અને પેલા હન્ટર પેચ એડમ્સ જેમની લાઈફ ઉપરથી મુન્નાભાઈ MBBS બન્યું, એ ડૉક્ટર તો એવું કહેતા જ કે ઇફ યુ વોન્ટ ટુ ટ્રીટ ડિસીઝ, યુ વિન યુ લૂઝ. તમે બીમારીનો ઉકેલ કરવા જાશો, યુ વિન યુ લૂઝ. કારણ કે કોઈક વાર રોગ જીતશે, કોઈક વાર તમે જીતશો. દરેક વખતે તમે જીતી શકો એવું શક્ય જ નથી. બિંગ એ ડૉક્ટર તમને બધાને સમજાઈ ગયું હશે. ઇટ્સ નોટ પોસિબલ ઇન અવર ઓન રિલેટિવ્સ કેસ. આપણા માતા અને પિતા સૂતા હોય તો પણ શક્ય નથી કે આપણે જીતી શકીએ દરેક વખતે. બટ ઇફ યુ લવ એ પર્સન, યુ વિલ વિન, યુ વિલ વિન. તમે પ્રેમ કરશો કોઈ પણ બાબતને તો તમે જીતશો, સતત જીતતા રહેશો. તો માય ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આઈ મેડ ઇટ માય કેસ ક્લિયર કે જિંદગીમાં સેલિબ્રેશન હોવા જોઈએ, સેલિબ્રેશન કરવા જોઈએ. આઈ હોપ કે મેં તમને જે ક્વેશ્ચન આપ્યું એ પણ તમને યાદ હશે કે દુનિયાનું કોઈ પણ સેલિબ્રેશન બધાને કરવું જ છે. કોણ એવું છે આ જગતમાં જેને આનંદ નથી કરવો? તૈતરીય ઉપનિષદમાં સૂત્ર છે, શ્લોક છે ભારતમાં આટલા વર્ષો પહેલા ઋષિઓએ લખેલો, જે જંગલમાં જઈને જીવતા હતા. કો હેવાનમાં પ્રાણયાત યદેશ આકાશે આનંદો ન સ્યાત. એક શ્વાસ લીધા પછી આનંદ નામનું તત્વ ન હોત તો બીજો શ્વાસ લેવાની મજૂરી કોણ કરત? મજા આવે છે એટલે તો આપણે શ્વાસ લેવા છે જીવવા માટે. પણ ક્વેશ્ચન એટલું જ છે કે નો સેલિબ્રેશન ઇઝ ફ્રી. આ મુશ્કેલી છે. કોઈ જલસા મફત નથી થતા.
કૃષ્ણનો જન્મોત્સવ હોય તમારે ઉજવવો હોય તો મંડપ બાંધવો પડશે તો મંડપવાળાનો ચાર્જ લાગશે. માખણ મંગાવવું પડશે તો માખણવાળાનો ચાર્જ લાગશે. કપડાં નવા રંગબેરંગી પહેરવા હશે તો એ સીવવાનો અને પહેરવાનો ચાર્જ લાગશે. એના સોલ્યુશન વેલ્થ મેનેજમેન્ટમાં છે. અને હું મારા સેલ્ફ એક્સપિરિયન્સમાંથી કહી શકું, જાતે જ મારા પપ્પા સાવ અલગારી નરસિંહ મહેતા જેવા હતા, જૂના મિત્રોને અને વડીલોને ખબર છે, તો એ ન કરી શક્યા ક્યારેય. તો અમારા ઓરતા અધૂરા રહી ગયા એ લોકોને ફેરવવાના, બધા મમ્મી પપ્પાઓને. અમે મોડું શરૂ કર્યું. શરૂઆતમાં તો એ જ મોડ હોય ને, પપ્પાનો મોડ બાળકમાં આવ્યા વગર રહેતો નહીં. એટલે શરૂઆતમાં તો હેપી ગો લકી મોડમાં જ હતા. ધીમે ધીમે શરૂ કર્યું કે ના, દુનિયામાં પૈસા તો જરૂરી છે, પૈસા કમાવાય પડશે, પૈસા રાખવાય પડશે, ને પૈસા કંઈક ઇન્વેસ્ટ કરીને ગ્રો કરવા પડશે. અને આ ગ્રો કરવાની વાત સૌથી ઇમ્પોર્ટન્ટ છે મારા મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. લિવરેજ, જેને ફાઇનાન્શિયલ ભાષામાં કહેવામાં આવે છે, હાઉ ટુ હેવ લિવરેજ ઓન યોર મની. તમે બધા ડૉક્ટરો છો, પૈસા કેમ કમાવાય મારે તમને શીખવાડવાનું નથી. તમારી એ લેવલની બ્રાન્ડ છે. મેં કીધું ને, મોટા ભાગને તો ઓળખું જ છું. ઇવન જે યંગ ચહેરાઓ આવી બેઠા છે એ પણ જાણીતા જ છે મારા માટે તો. એટલે યુ આર અર્નિંગ મની. ફોર યુ ધીસ ઇઝ નોટ એ બિગ થિંગ, હાઉ ટુ અર્ન મની. પણ મનીના કેસમાં એવું છે કે તમે ગઈકાલે જે હતા એ આવતીકાલે રહેવાના નથી. હું એવો દાવો કરું કે ભાઈ મારી પાસે તો એમ કે ખબર છે 2010ની સાલમાં એમ કે 50 લાખ પડ્યા હતા, પણ 2022ની સાલમાં 50 લાખની વેલ્યુ ડાઉન થઈ ગઈ. બીજી 10 વસ્તુઓ આવી ગઈ. હવે તમને ખબર ન હોય કે કેમાં જવાનું છે, કેમાં ઠેકડા મારવાના છે. તો એવું થાય કે અહીં રાજકોટમાં એવા લોકો બન્યા છે, પોલીસ કેસ થયેલો છે કે જેને વિઝા અપાવવાના નામે એવા લોકોએ પૈસા આપી દીધા હતા, વિઝા અમેરિકાનો મળશે એમ માનીને, જેની પાસે પાસપોર્ટ જ નહોતો. એટલે એને એમ હતું કે વિઝા નામનું કંઈક સ્પેશિયલ બોક્સ હશે કે જે આપણે લઈને જવાનું હોય અમેરિકા. પાસપોર્ટ ઉપર વિઝાનું સ્ટેમ્પિંગ થાય. માણસ એમ તો પૂછે ને કે મારી પાસે પાસપોર્ટ નથી, તમે વિઝા ક્યાંથી અપાવશો? માણસને ગ્રીડ જે છે ને, ભૂખ, એ આવા ડિસિઝન. એટલે કોઈક કે આપણે તો ક્રિપ્ટોમાં નાખેલા છે, પણ કેમાંય ક્યાં નાખવાનું ક્યાં નહીં કેમ ખબર પડે? યુ નીડ સમ ગાઈડન્સ. જે તરવાનું કે યોગ સાધના માટે એવું કહેવાય છે, ગુરુની હાજરી વગર ખોટા ખોટા આસનો બહુ ઝાઝા કરવા નહીં. बाबा रामदेव एक बार मैंने कीधु હતું, મને કે देखिए मैं योग को टीवी तक तो ले आया, लेकिन लोगों ने यही समझ लिया कि टीवी देख के योग कर सकते हैं. हमारे सूरत में महिला दल बात करती थी, तो ऐसा नहीं है. आप कुछ आसन कर सकते हो, जो मैं दिखाता भी हूँ. कुछ नहीं कर सकते, उसके लिए किसी अनुभवी आंख चाहिए आपके सामने. उनको पता रहना चाहिए कि इसको क्या हो गया है, इसको क्या हो रहा है. અને હું ખરેખર થયું. રાજકોટમાં એક બેન યોગ કરતા હતા, અમારા દેવાંગી બેન ફિઝિયોથેરાપિસ્ટ છે, એમની પાસે એમને જવું પડ્યું યોગ કરતા કરતા, કારણ કે એમની કરોડરજ્જુનો મણકો ખસી ગયો. તો ખબર તો હોવી જોઈએ ને કે ક્યાં રિસ્ક એરિયા છે. મહત્વનું એ નથી કે તમને ખબર છે કે ક્યાં ચાલવાનું છે ને ક્યાં ઉડવાનું છે. મહત્વનું એ ખબર છે કે ઉડતા હશો ત્યારે પવન કઈ બાજુનો આવશે, અટકવાનું ક્યાં છે, તો ટકી શકશો. અને એ તમને મારા પછી જણાવવામાં આવશે. આમ તો આઈ વુડ, મારે વડનગરનું લેક્ચર ન હોત તો હું અહીં, સરાસા તો બહુ પ્રિય છે, હું ઘણીવાર આવ્યો છું, બધા મારા મિત્રોનું જ છે. આ તો વિક્રમભાઈ, શિવશ ને બધા મિત્રો જ છે. એટલે હું જમવા માટે ન રોકાત, પણ આ સાંભળવા માટે સાહેબ રોકાત તો મને ફાયદો થાત. મારા જેવા અલગારી માણસને 2 વસ્તુની ટીપ મળત કે ભાઈ કેવી રીતે વેલ્થ મેનેજમેન્ટ કરવું, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કરવું, ક્યાં પૈસા રોકવા. આ એક કિક છે ને, આ એક નશો હોય છે. તમને ખ્યાલ આવે કે ઓકે આ પૈડા આટલા ડાઉન થઈ ગયા, પણ જો મેં રોક્યા હોત તો આટલા ગ્રો થઈ ગયા. તો તમે એ વધારે સરસ મજાની કિક લ્યો, એવી તમને બધાને શુભેચ્છા. ફરી એકવાર ગુજરાત દિનની પણ બધાને શુભેચ્છા. બધા ડૉક્ટર મિત્રો છો તો મારી એક અંગત પ્રાર્થના ઈશ્વરને, પરમાત્માને, કે તમને હો आपके हाथों में, आपके दिमाग में, आपके दिल में जोर और ज़्यादा. કારણ કે સમાજને જરૂર છે તમારા જેવા સારા તબીબોની. દર્દ તો છે બધા પાસે, પણ હમદર્દ ઓછા હોય છે. તો વધારે સારા ડૉક્ટર બનશો તો એટલા લોકો વધારે સાજા થશે, એટલું આરોગ્ય છે એટલું સુધરશે. તો હું એ પ્રાર્થના કરું, એ હું શુભેચ્છા નહીં આપું, એ તો પરમાત્માને પ્રાર્થના કરું કે ભાઈ તમને લોકોને વધારે શક્તિ આપે, તમને લોકોને વધારે સંવેદના આપે, તમને લોકોને વધારે સહજતા આપે. અને માણસ બનશો તો બાકીના કોયડાઓ તો આપોઆપ ઉકેલાઈ જવાના છે. થેન્ક યુ. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા.